शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ यस्माज्जातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। यैरिमे गुरुभिः पूर्वम् पदवाक्य प्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते। ત્રણસો 71 પાના ઉપર આપણે જરા જોતા હતા, આગળ જે થઈ ગયું છે તે તો મનુષ્ય કર્મની વ્યવસ્થા કંઈક ગોઠવે કોઈ પ્રકારથી અને એના દ્વારા એ મોક્ષ પ્રાપ્ત કરી શકે કે કેમ, અને તો બ્રહ્મ વિદ્યાની જરૂર ના પડે તો પછી ઉપનિષદની ઉપર ભાષ્ય વગેરે કરવાની પણ જરૂર ના પડે. એની ચર્ચા કરતા કહેવામાં આવ્યું કે એવું શક્ય જ નથી કે કર્મથી એ મોક્ષ પ્રાપ્ત કરી શકે. અને કોઈક પ્રકારથી પણ એક ભવિકવાદની પણ ચર્ચા કરી, એ રીતે પણ શક્ય નથી. અને છેલ્લે કહ્યું વિદ્યા કર્મ ઉપાસનાને કર્મનો કરતા નિત્ય છે, એ હંમેશા ઉપાસનાને કર્મ કર્યા કરે અને હંમેશા મોક્ષ એને મળ્યા કરે, એવું પણ શક્ય નથી, કારણ કે કર્તૃત્વ પોતે જ દુઃખરૂપ છે.
અને માટે તસ્માત છેલ્લા વાક્યમાં 371 પાના પર પહેલી લીટીમાં ભાષ્યકારે કહ્યું, તસ્માત અવિદ્યાદિ કર્મ ઉપાદાન હેતુ નિવૃત્તો સ્વાત્મી અવસ્થાનો મોક્ષ હેતિ. અને માટે અવિદ્યા આદિ એટલે કામના અને કર્મ આ બધાના ગ્રહણને માટેનું જે કારણ છે અવિદ્યા, એની નિવૃત્તિ થતા સ્વાત્માની અવસ્થાનો મોક્ષ, સ્વરૂપમાં સ્થિતિ થવી એ જ મોક્ષ છે. એટલે મોક્ષ શું છે એ સમજાય અગત્યનું છે, અને એને માટે બંધન શું છે એ સમજાય એ અગત્યનું છે. જિંદગી કે જિંદગીઓ સુધી સાંભળ્યા પછી નથી બંધનનું ચિત્ર સ્પષ્ટ થતું, અને માટે સ્વાભાવિક રીતે નથી મોક્ષનું ચિત્ર સ્પષ્ટ થતું. તો બંધન જેટલું સારું સમજાશે ને એટલું સારું જ મોક્ષને આપણે સમજી શકીશું. જ્યાં સુધી બંધનને સારી રીતે નહીં ઓળખી શકીએ ત્યાં સુધી મોક્ષને સમજી શકાતો નથી. મારે શું મેળવવું છે જ ખબર ના હોય તો પછી હું કઈ દુકાનમાં, બધી દુકાનમાં આટો મારે શું જોઈએ છે એ જ વિચાર કરવાનો છે, શું જોઈએ છે. તો બધી દુકાનમાં ફર્યા પછી શું મેળવવાનું છે? કશું નહીં. એમ અહીં પ્રવૃત્તિ કરવી અને પ્રવૃત્તિનું ફળ મેળવવું અને ફળ ભોગવવું અને સુખી થવું, તો હું ભગવાને મને કૃપા કરીને આપી છે, શક્તિ આપી છે, પૈસા આપ્યા છે, સંજોગો આપ્યા છે, બધી અનુકૂળતા આપી છે. કોકિલાબેન સહેજ ખુરશી બહાર કાઢો ને તમારી. તો ભગવાને બધી અનુકૂળતા આપી છે અને કર્મ કરવાની શક્તિ છે, રુચિ છે, બધું સરસ છે. તો હું કર્મ કરું છું, ફળ મેળવું છું ને ભોગવું છું ને આનંદમાં મેળવું છું. તો એમાં કશું ખોટું ખરું નહીં ને? હું જિંદગીમાં જોઈએ એવા કર્મો કરવાની બધી ક્ષમતા ને શક્તિ ધરાવું છું. હું કર્મ કરું છું, ફળ મેળવું છું ને ભોગવું છું ને સુખી થાઉં છું. ફરી કર્મ કરું છું, ફરી ફળ મેળવું છું, ફરી ભોગવું છું, ફરી કર્મ કરું છું, અને જન્મોના જન્મ સુધી આ કર્યા કરું છું. બધા કરે છે, હું કરું છું, બધા સુખી થાય છે, હું સુખી થઉં છું. આમાં કશું ખોટું ખરું કે નહીં? નહીં ને? શું ખોટું? ખોટું હોય તો શા માટે, ના હોય તો શા માટે? હા, મારે આનંદ જોઈતો જ નથી. મને એક પછી એક પછી એક પછી એક આનંદ મળ્યા કરે છે અને હું સુખી છું. તો ખોટું શું છે? તો કશું ખોટું નથી ને? મને સુખ મળ્યા કરે, હું કામ કરું, પૂરું થાય, ફરી કરું, ફરી ફળ મળે, ફરી ભોગવું, ફરી સુખી થવું. આમ સુખમાં હોય કે સુખની આશા હોય, સુખની આશામાં સરખું જ સુખ હોય છે કે લગ્ન કરીશું સુખ મળશે, કે કમાઈશું સુખ મળશે, વિદેશ જઈશું સુખ મળશે. તો સુખની આશાએ પણ સુખથી જ બંધાયા છીએ આપણે, અને સુખ મળે એટલે તો ભોગવીએ જ છીએ. તો ખોટું શું છે? એમાં શું ખોટું? ફરી જ કર્મ કરીશું, બીજા જન્મ મળે સારું છે તો ફરી કર્મ કરીશું, ફરી ફળ મેળવીશું, ફરી ભોગવીશું. વિચાર કરો કે કર્મ કરવાનું જ ના હોય પણ આપણે તો ફરવા જવું, શ્રીલંકા ફરવા જવું છે, પણ પૈસા જ નથી. પૈસા માટે કર્મ કરવું પડે, કર્મ કરવાની શક્તિ નથી, અનુકૂળતા નથી. તો કર્મ કરી ના શકીએ, પૈસા ભેગા ના કરી શકીએ, ફરવા જઈ ના શકીએ, આનંદ મેળવી ના શકીએ. એના કરતા નવા નવા જન્મો થયા કરે, નવા નવા કર્મો કર્યા કરીએ, નવા નવા ફળો મેળવીએ, નવા નવા ફળો ભોગવીએ, મજા મજા કરીએ. તો ફરી જ આ ઘરડા થઈ જઈએ, એના પર ફરી મરી જઈએ, ફરી નવા જન્મીએ, ફરી કર્મો કરીએ ભોગવીએ. શું ખોટું છે? હું પુણ્ય જ કરું તો એ તો ખોટી જ વાત છે ને. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, આ ક્ષીણ પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. સરસ આ શબ્દો અંદર ઘૂસ્યા છે, એ બહુ મોટી વાત છે. આ એ બહુ મોટી વાત છે કે પણ મન તો થાય છે કે કર્મ કરીને શું કશું ખોટું નથી. પેલું કહ્યું છે ને ક્ષીણ પુણ્ય, ક્ષીણ પુણ્ય, એટલે એ બહુ મોટી વાત છે. પણ આ વસ્તુઓને સમજવાનો ગંભીર પ્રયત્ન. એક તો કહ્યું કે કર્મ હંમેશા કે પુણ્ય થશે, પુણ્ય કરો એટલે જોડે પાપ ઘૂસી જ જવાનું. પાપડી ભેગી બફાઈ જાય ને. હવે આપણે તો નથી, આપણે તો પાપડી કરીને મહાત્માને ખવડાવવું તો સરસ ઊંધિયું કરીને ખવડાવવું તો
5-25 ઈયળો અંદર બફાઈ ગઈ. પાપ તો આપણને જ લાગવાનું છે ને. એટલે નર્યો પુણ્ય કરીએ અને પાપથી બચીએ એવું પણ શક્ય નથી. પણ ધારો કે પુણ્ય કર્યા, પુણ્ય કરીને સ્વર્ગમાં ગયા અને ફળ ભોગવ્યા અને પછી પાછા આવ્યા અને પાછા યજ્ઞ કરીને પાછા સ્વર્ગમાં ગયા, તો ખોટું નહીં ને કશું? તો ખોટું નહીં ને? આવીને પૃથ્વી પર આવીને યજ્ઞ આગાદી કરવાના, સરસ પુણ્ય કર્મો કરવાના, સારા યજ્ઞ દાન તપ બધું કરવાનું, અને સ્વર્ગમાં જઈને સ્વર્ગના ભોગો ભોગવવાના. અને એ પુણ્ય એટલા છે કે પાછા પૃથ્વી પર આવો તો પૃથ્વી પર સ્વર્ગના જેટલા જ પુણ્ય ભોગવવાના મળે, એટલા ભોગ ભોગવવાના મળે. પુણ્યશાળી કૂતરાય હોય છે, ગાડીમાં ફરે, બંગલામાં રહે, નવડાવે, ચાલવા કૂતરો કૂતરો માલિક ને ચાલવા લઈ જાય. કૂતરો રસ્તામાં ઉભો પગ ઊંચો કરીને એટલે માલિક ઉભો. છોકરાને છી ના કરાવે, કૂતરાને છી કરાવવા લઈ જાય. કૂતરો પુણ્યશાળી તો ખરો જ ને. પુણ્યના પડાવવા મળે તો શું ખોટું? પુણ્યના ફળ મળે તો શું ખોટું? હાય હાય. એટલે શું? અનંત સુખ એ મળી શકે એવું હતું, પણ એને છોડીને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એક શબ્દ કોમર્સ કયા લોકોના શબ્દ એ મને ખબર નથી. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઇકોનોમિક્સ વાળાનો? હા, એટલે ધંધા વાળાનો હશે કે જેનો હશે તેનો. પણ મારી પાસે 25 લાખ રૂપિયા છે અને એને હું 25% વ્યાજે રોકી શકું છું એવી તક છે, અને એને હું 15% વ્યાજે રોકું અને 15% વ્યાજ કમાવું, તો હું કમાયો કહેવાઉં કે મેં ગુમાવ્યું કહેવાય? બરાબર? ધેર ઇઝ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. એટલે શું કહેતા હતા એને? નફામાં નુકસાન. નફામાં લોસ ઇન પ્રોફિટ, નફામાં નુકસાન. એટલે 25% નફો થઈ શક્યો હોત એને બદલે 15% મેળવે, 10% નુકસાન થયું. એમ મનુષ્ય તરીકે જન્મીને શાશ્વત અનંત સુખનો હું હકદાર હતો, અને આ એક જ જગ્યાએ હકદાર હતો, બીજે કશે નહોતું મળવાનું. કૂતરા બિરાડા ડુક્કર ને ભૂંડને અને સ્વર્ગના દેવતાઓ ઉર્વશી અંબાને ઇન્દ્રને બધાને, કૂતરા બિરાડાની વાત નથી, ઉપરવાળાની જ મળે છે ને. આહાર નિદ્રા ભય મૈથુનમ જે અહીં મળે છે ત્યાં દેવતાઓને પણ આ જ મળે છે, પશુ પક્ષીઓને આ જ મળે છે, અને માણસને પણ એ જ મળે ને એ જ ખાવું પીધું, ખાધા પીધા વાપર્યા, કદી ને કર્યા શોખ. હવે એ જ કરીને જઈએ તો પુત્રામાંથી પુણ્ય કરીને માણસ થવાની જરૂર છે ખરું? જે ભોગ જે આપણે માણસ થઈને ભોગવવા છે ને સુખી થવું છે એ તો એ લોકો ભોગવી જ શકે છે. કૂતરામાંથી બહુ પુણ્ય કર્યા હશે ને આગળ, ત્યારે માણસ થવાયું. તો માણસ થઈને પણ કૂતરા બિલાડાના કે દેવતાઓના એ જ ભોગો જો ભોગવવાના હોય, ખાધું પીધું મજા કરી ફરવા ગયા, તો કૂતરાએ ફરવા તો જતા છે, દેવતાએ ફરવા જાય ને આપણે ફરવા જઈએ. આ જ વસ્તુઓ એ પુણ્યનું ફળ છે. જયારે એમ શીખ્યું કે બસ ધીસ ઇઝ ઇટ, આ જ કે બીજું કઈ કરું, હા સો વોટ. પુણ્યનું ફળ ભોગ મળે ને બધું તો સમજે આવે, તો બધાને મળે જ છે. શું આજકાલ તો એવા ગાડી ઘોડાનો સુખ વાળા મને લાગે છે કે બહુ જ ટકા લોકો છે. ગાડીને પહેલા ગાડી સુખ કહેવાતું હતું કે લક્ઝરી કહેવાતી હતી. આ બધી વસ્તુઓ તો કશું જ રહ્યું નથી હવે, કશાની કિંમત જ નથી. એટલે આ બધા સુખની પાછળ આપણે જે અનંત સુખ મેળવી શકતા હતા એને ગુમાવીએ છીએ. એને માટેના જસ્ટિફિકેશન કે કારણ આપણી પાસે જે હોય તે, કોઈ પણ કારણ આની સામે ઉભું રહી શકે એવું હોતું જ નથી. પછી બધાને આપણે સીધી સાધી ગુજરાતી ભાષામાં બહાના કહેવાય, અને સારા શબ્દોમાં પછી કહેવાય કે જેન્યુઇન કારણ હતું ને આમ હતું ને તેમ હતું. મેં કીધું ને કે પબ્લિક યુરિનલની બાજુમાં મારી ઓફિસ હોય, ઓફિસની બારી બરોબર ત્યાં જ પડતી હોય, કાં તો બારી ખોલું તો દુર્ગંધ આવે, તો બંધ બારી બેસું, પણ નોકરી કરું છોડી દઉં, કરું કે છોડી દઉં નોકરી, બારી બંધ કરું, સેન્ટ લગાડો, જે કરવું હોય તે કરું, હું નોકરી કરું, કારણ કે ગરજ છે.
એટલે એક પણ કારણ ટકે કે આમ છે કે તેમ છે કે આમ હતું, પણ તમે જ કોણ કેવી રીતે હોય? મારે મોઢે શું કામ કેવડાવો? તમારે જે કેવું હોય તો કહો. મારે નથી આવતો, સિમ્પલ એટલું જ. બીજું કશું ટકી જ ના. લોકોને પ્રેમ કરીને પરણવું હોય તો કે મારા બાપ ના પડે, મા ના પડે, એવું કરે છે. તમારે જે કરવું હોય હું જઈશ, પછી પૂછે નહીં, ચાલવા માંડે, જે કરવું હોય તે કરે. અને અહીં બધું જ નડે, બધું જ નડે. આજે લગ્ન છે, કાલ બેઠું, દરેક કંઈક ને કંઈક ને કંઈક. અહીં ખાલી હોય તો અહીં ખાલી હોય, તો અહીં ખાલી હોય, અહીં કંઈક ખાલી હોય જ. એટલે આજે આમને લગ્ન, કાલ પેલા કંઈ હોય જ. ફાઈન. આપણે તો આ દાખલા ખાતર જ વાત કરીએ છીએ. આ બધી વસ્તુઓ આપણને રોકી શકે છે. એનો અર્થ કે એ આપણામાં પ્રાથમિકતા, આમ તો એની જ પ્રાથમિકતા હોય છે. કશું ના હોય ને ત્યારે જ અહીંયા આવીએ. આજે લગ્ન, હે તમે આયા? હા, આજે લગ્ન નથી, બેસવું કશું નથી આજે. એટલે પછી સત્સંગમાં આવી ગયા, બીજું શું કરીએ ત્યારે? આમ તો રોજ હોય જ, મારે તો રોજ જ કશુંક હોય, આજે નહોતું. એટલે પેલા અનંત સુખની એક સમજ, એક પ્રાથમિકતા, એક અગત્ય, એક જરૂરિયાત, ગરજ જન્મે મને. અને એવું થાય ત્યારે, અથવા તો એ નથી થતું, એ બંધન છે. ઈચ્છા નથી થતી. ગમે તેટલી ચાવી ચડાવો. એક મહાત્મા કહે છે કે એક આશ્રમમાં ગાય ઘૂસી ગઈ. આમ તો દરવાજો બંધ જ રાખે, પણ એક વાગે ખુલ્લો રહ્યો અને ગાય અંદર બેસી ગઈ. એટલે મોટો આશ્રમ હતો. બધા આમ કરતા 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 એને લઈ જાય દરવાજા સુધી. અને પછી ગાયમાં તો ભરી ગયા. થાય તે કરો, નહીં ખસું, ખસ જ ના ત્યાંથી. બહુ મહેનત કરી અને પછી થોડી લાકડી મારવાનો પ્રયત્ન કર્યો અને થોડી ધક્કોમાં બધું જ કરી જોયું, પણ કાંઈ ખસી જ નહીં. બહુ ગરમ બેસી પડી. હવે શું કરો તમે? એ લોકોએ લાકડીથી પછી એને પાછળથી લાકડી ખોસી, આગળથી લાકડી ખોસી અને બહુ કરી ઉઠાડી. ઊભી થઈ, પણ ચાલી પાછી બેસી ગઈ. તમે શું કરો? તમે ગમેલા પ્રવચન કે ગમે તે લોકોને કાઢી શકો કે નહીં? મારે જવું નથી, તમારે થાય તે કરી લો, કશું જ ના થાય. ગાયને જવું હોય તો જ બહાર જાય, ના જવું હોય તો ના જાય. એઝ સિમ્પલ એઝ ધેટ. બસ. એટલે કોઈ પણ કારણ, કોઈ પણ કારણનું નામ હું બહારનું જ આપું છું. કારણનું નામ મને કારણ વસ્તુ હોતી જ નથી. પણ એ સારું છે કે શબ્દો આપણા મનમાં સ્પષ્ટ છે કે સ્વર્ગમાં છે પાછા આવવું પડે. પાછા આવવામાં તકલીફ શા છે એ આપણને વાંધો નથી. એ આપણો પ્રશ્ન નથી બન્યો હજુ કે પાછા આવવામાં તકલીફ છે. પણ સિદ્ધાંતમાં ખબર છે ખરી કે સ્વર્ગમાં જઈને પાછા આવવું પડે. પણ અનિત્ય આનંદ, ડિપેન્ડન્સ એટલે આશ્રિત આનંદ. કોઈક મળ્યું તો મળ્યો. માને એમ કે 4 વાગે, આમ તો આ તો હું તો ખાલી જ કહું છું, માનો કે 4:30 મારે ઘર સત્સંગ છે અને મને એમ કે 4 ને 15, 20 સુધીમાં તો મારે મિત્ર આવી જશે, હું બહાર જઈશ જ, કારણ કે મારી પાસે વાહન નથી, બહાર તડકો છે વગેરે વગેરે. પણ 4 ને 20 માણસ ના આવે મારો ભાઈબંધ, તો શું? આશ્રિત તો ખરું જ ને હું. એટલે આશ્રિતતામાં સુખ ના હોઈ શકે. અને હું સિવાય ક્યાંય હોય તો સુખ ના હોઈ શકે, કારણ કે હું, મારા હાથ ઉપર પણ સુખ હોય આધાર, તો હાથ દુખતો હોય ત્યારે સુખ જતું રહે. એટલે સુખ માટેની સ્વતંત્રતા, શાશ્વતતા, નિત્યતા, અનંતતા, આવું એક હું ઈચ્છું છું. એ મારી મૂળભૂત ઈચ્છા છે. હા, મૂળભૂત ઈચ્છા. કારણ કે એ હું મેળવી શકતો નથી. મારા જેવા કોઈને મળ્યું નથી, મારા બાપ દાદાને નથી મળ્યું, મળશે એવું લોજિકલી મને લાગતું નથી કે ના જ મળે. કોઈને ક્યાં મળ્યું છે કે આપણને મળે? એટલે નિત્ય સુખ વગર ચલાવવા માટે મારી જાતને મેં તૈયાર કરેલી જ છે. મને ખબર જ છે કે ના મળે, અને માટે હું અનિત્ય સુખોના સરવાળા કરીને નિત્ય સુખનો આનંદ લેવા માટે મારી જાતને આમ જરા થાબડી થાબડી તૈયાર કરું છું કે વાંધો નહીં, તો બીજો કટકો મળશે, પાછો બીજો મળશે, પાછો બીજો કટકો મળશે. નિત્ય કઈ વાંધો નહીં, પાછો બીજો મળવાનો છે કટકો. હું મારી જાતને છેતર્યા કરું છું. પણ આ વસ્તુ આપણને નિત્ય સુખ નામની એક વસ્તુની કલ્પના આપે છે કે એવી શક્યતા છે, હા, સંભાવના છે, નિત્ય સુખ નામનું કશુંક છે અને મેળવી પણ શકાય એવું છે. એવું નથી કે ના મેળવી શકાય.
હો હે ખરેખર. અને જો એ સંભાવના મને અસર કરી જાય, અપીલ કરી જાય, મને ગમી જાય કે હે ખરેખર, તો મારે અનિત્ય સુખ માટે કોમ્પ્રોમાઇઝ કરવાના. આઈ નીડ નોટ કોમ્પ્રોમાઇઝ, આઈ નીડ નોટ સેટલ ફોર ધીસ. જો નિત્ય મળતું હોય તો અનિત્ય માટે હું નહીં ચલાવી લઉં. હવે પ્રશ્ન જ નથી આવતો. બસ એક દાડો મને ખબર પડી. હા ભાઈ, પણ આ બધા પુણ્યો ને ઘણું બધું કામ કરતું જ હશે. લોકો એક એક વાક્ય સાંભળીને આશ્ચર્ય થાય છે કે આજે કોઈની પાસે મેં સાંભળ્યું કે અમુક જગ્યાએ મેં પહેલું પૂજ્ય સ્વામીજીનું અમુક વાક્ય પહેલું સાંભળેલું, યુ કાન્ટ બી ઓબ્જેક્ટિફાઈડ, ધ સબ્જેક્ટ કેન નેવર બી ઓબ્જેક્ટિફાઈડ. બીજું કંઈક વાક્ય આપણે ક્યાં કહ્યું હશે સાંભળેલું કે તમે કહ્યું હતું કે આત્મસ્થ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. માણસ ક્યાંક કશુંક સાંભળે છે ને જેને ચોંટી જાય છે, એનું શું પરિણામ આવે છે આવશે એટલે કહીશ. પણ એનો અર્થ એવો જ થાય છે કે તૈયારી છે, કંઈક આગળનું છે, અને ક્યાંક માણસને કશું આમ થઈ જાય છે અને પછી તરત જ ચિંગારી થઈ જાય છે અને એમાંથી મોટો ભડકો થઈ જાય છે અને બસ પછી ખલાસ. હા, પેલો માછલો નહીં, દીપ્ત શિખાની માટે માછલા જેવું વગેરે. એ ટૂંકમાં આ પ્રકારની એક સ્પષ્ટતા જન્મે કે મને નિત્ય સુખમાં રસ છે, સ્વતંત્ર સુખમાં રસ છે, અને તો મારા સિવાય કોઈ પણ જગ્યા પર હું આશ્રિત હોઉં તો એ નિત્ય ના જ હોઈ શકે, એમાં સ્વતંત્રતા ના જ હોઈ શકે. બસ પૂરું થઈ ગયું. સમજ પડે છે કે મારો આધાર જો આના પર હોય તો હું આમ પકડી રાખું એટલે સુખ મળે. બહુ પ્રયત્ન સ્ટેન્ડ બનાવડાવું મારા હાથ લટકાવવા માટે, બધું જ કરું તો કેટલો વખત પછી લોહી જતું બંધ થઈ જાય. હા, આમ નામ લટકાવી રાખવું એટલે પછી તકલીફ પડે જ. ખાલી આટલું જ મારે આટલું જ કરવાનું કે આટલું પકડી રાખવાનું, બસ તો સુખ મળે. થાય કે ના થાય? અરે એ છોડો ને, ખાલી આને આમ રાખવાનો, આ ઉચકવાનો નહીં, આને આમ ખાલી આટલી આંગળી આમ રાખવાની, કશું જ નહીં. કશા પર આધાર હોય તો હું નિત્ય સુખ જે મારે મેળવવાની ઝંખના છે એ ના જ મેળવી શકું. એવી સમજ પડે એની સાથે. કિમ કૃતેન કર્મણા, તો હવે મારે કર્મ કરવાની કે કર્મમાંથી મળતા અનિત્ય સુખને માટે રાહ જોવાની જરૂર છે. તદ વિજ્ઞાનાર્થમ સગૃહમેવા વિગચ્છેત, તેના જ્ઞાન માટે ગુરુજી પાસે પહોંચી જાય. એટલે આવી એક સમજ જન્મે ને કે અનાત્માને મેળવવામાં તો સુખ નથી જ, જે અનાત્મા છે એને જાળવવામાં પણ સુખ નથી. અનાત્મામાં અહમ બુદ્ધિ કરી છે એ છોડતા જવું, છોડતા જવું, છોડતા જવું, અને સર્વ અનાત્માના ત્યાગ પૂર્વક જયારે સ્વરૂપમાં સ્થિતિ થાય એનું નામ મોક્ષ છે. જે છે જ અત્યારે સ્વરૂપમાં સ્થિતિ જ છે, એમાં આ ABCD બધું ભેગું થઈ ગયું છે. ઉખાડીને કાઢતો જો ને, વાહ સરસ મજાનો અંદર આત્મામાં સ્થિતિ છે જ મારી, કશું કરવાનું નથી. તો સ્વાત્મની અવસ્થાના મોક્ષ હતી. મોક્ષ આ વસ્તુ છે, અને માટે કશું કરીશ ને મળશે, ક્યાંક જઈશ ને મળશે, આવી કોઈ એમાં શુદ્ધિ કે અશુદ્ધિ, નિયમિતતા કે આ બધી વસ્તુ આપણને અસર કરી જાય છે. અહીં બહુ શુદ્ધિ છે, નહીં બહુ અશુદ્ધિ છે, અહીં બહુ વ્યવસ્થા છે, નહીં અવ્યવસ્થા છે, અહીંયા નિયમિતતા છે, અનિયમિતતા છે, આમ છે ને તેમ છે. આ બધી વસ્તુઓને કોઈ સ્થાન નથી, કશું સ્થાન નથી. હા, કશું સ્થાન નથી. અને આપણી ફૂટપટ્ટીઓ આમાંથી ખસી શકતી નથી. એટલે આપણે જેમ જેમ આને સમજતા જઈશું ને, તો મેં કહ્યું એમ કે આપણને પબ્લિક યુરિનલની બાજુમાં પણ પૈસા એટલે શું એ બરોબર સમજ છે. પછી એની સામે શું ટકે? કશું જ ના ટકે. કશું. મારી માણસ એમ પૂછે સ્વામીજીને કે સ્વામીજી હું સત્સંગમાં આવું છું ને, આ તો પેલા પરમધામના જમાનાની વાત, કે મારી માને ગમતું નથી, બિચારી કે એકલી પડી જશ તો ના જઈશ ને, તો હું શું કરું? કે તું 7 દાડા નોકરી પર જઈશ, ત્યારે મારી એકલી નથી પડતી, તો ત્યારે તો કઈ પૂછવા નથી આવતો હું શું કરું, નોકરીએ જવું કે ના જવું? અને અઠવાડિયે 1 કલાક સત્સંગ માટે માને પૂછવા આવીશ કે માની પાસે બેસું કે સત્સંગ કરવા જાઉં, આવું બધું. એટલે આ બધા તો આપણા વ્યક્તિગત જ પ્રશ્નો હોય છે. એ તાકીદ ન જન્મવાના કે ન સમજાવવાના કારણે જન્મે છે. જેવી સમજ પડે સ્વાત્મની અવસ્થાના મોક્ષ,
એટલે સ્વરૂપ સિવાયમાં જ્યાં જ્યાં મારી અહમ મમ બુદ્ધિ છે એમાંથી મુક્ત થતા જવું, એના પરિણામે સહજ રીતે સ્વરૂપમાં સ્થિતિ છે જ, એને ઓન અપ કરવી, આત્મસાત કરવી, આનું નામ જ મોક્ષ છે. પછી આ પ્રશ્નોને સ્થાન ના રહે. પણ વેલ, આ સમજાવવા માટે પણ ઇટ ટેક્સ અ લોટ. એટલે અગેન પછી એમાં દિવસ હોય જાય, મહિના હોય જાય, વર્ષ હોય જાય, જન્મ જે જવું હોય તે જાય, પણ સમજવાનું આટલું કે સ્વરૂપમાં સ્થિતિ એ જ મોક્ષ છે. અત્યારે હું સ્વરૂપમાં સ્થિત નથી, અત્યારે હું નોન આઈ, હું નહીં એવામાં સ્થિત, એમાં હું કરીને બેઠો છું. એમાંથી હું ને પાછો લાવતો જાઉં, પાછો લાવ. કેટલું બિચારા આવે, લોકોને શું કરીએ આપણે? કોઈનો ગુનો નથી, જે હોય તે હોય કે ના હોય. પેલો છોકરો હોય ને છોકરો ગમે તેટલી પેઢીઓ થઈ ગઈ હોય ને, તો એને જરૂર હોય આપણે તો કરવું જ પડે ને. ખબર સમજ જ નથી પડતી. પણ અગેન મેં કહ્યું એમ કે એ બધા આપણા જ પ્રશ્નો છે. અને એ જ માણસો જયારે ભાગવત કે રામાયણ હોય ને આવવું હોય તો 65 દાડા ભાગવત ના કાઢી શકે, 5-5 કલાક કાઢી શકે. 66 દાડે ઉપનિષદના વર્ગમાં આવવું હોય તો એક ટાઈમ જ નથી મળતો ને. આજે આ છે ને કાલે રોજ ચાલે પાછું. બસ આવું. એનો તો ચોખ્ખો છે ને કે નથી આવડે, નથી આવતો ને આવું છે ને આવું છું, બસ એટલું જ હોય છે. પણ એ વસ્તુ અંદર જન્માવે, મૂલ્ય એનું. એમાં મેં પૂછ્યું હા આ વ્યક્તિને, તો ભાગવતમાં તમે કેમ આવો છો 65-66 દાડા આટલા કલાક? જો આ હું વ્યક્તિ માટે નથી કહેતી, હા, પણ કોઈક સંજોગોમાં કશુંક વધારે વિગત આપણે ઓળખી જાવ તો પેલી બહુ નથી કહેતી હું, પણ કોઈક સંજોગોમાં કશીક કંઈ કટોકટી આવી હતી ને એ વખતે પેલું ભાગવત ફલાણી જગ્યાએ ચાલતું હતું ને પછી એ વખતે હું સાંભળતી હતી ને પછી એમાંથી આ પ્રશ્ન ઉકલી ગયો તમારો. એટલે ભાગવત જોડે મારી બહુ શ્રદ્ધા છે, એટલે હું ભાગવતમાં આવું છું. એટલે કંઈક લૌકિક ફળ કશુંક ધાર્યું હોય ને મળ્યું હોય ને ભાગવતમાં ચોંટી ગયું, એટલે ભાગવત નહીં પુણ્ય કે આપણે ભાગવતમાં એટલે શ્રદ્ધા જન્મે તો ચાલો એટલું તો 2-4 વર્ષ એકવાર સાંભળી લઈએ ભાગવત. જેટલી વાર ભાગવત થયેલી વાર આ માણસ જેવું પૂરું થાય પાછું દેખાતું નથી જાય એવું. એટલે એ બધી વસ્તુઓ પણ પછી લૌકિક ફળ સાથે સાંકળીએ એટલે એટલું મન થાય, અને લૌકિક ફળ સાથે ના સાંકળાયતો હોય એટલે પછી આ બધી વસ્તુઓ જોડે આપણો આદર ના જન્મી શકે. તો સ્વાત્મની અવસ્થાન મોક્ષ ઇતિ સ્વયં ચાત્મા બ્રહ્મ, અને આત્મા પોતે બ્રહ્મ છે. તદ વિજ્ઞાનાત અવિદ્યા નિવૃત્તિ મોક્ષ, અને માટે આ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય ને અવિદ્યાની નિવૃત્તિ થાય એનું નામ જ મોક્ષ છે. તે બ્રહ્મ વિદ્યાર્થ ઉપનિષદ આરભ્યતે, બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે ઉપનિષદનો આરંભ કરવામાં આવે છે. ઉપનિષદ કોને કહેવાય? ઉપનિષદ વિદ્યા ઉચ્યતે. તો ઉપનિષદ આ ગ્રંથ દ્વારા જે વિદ્યા પ્રાપ્ત થાય એને કહેવાય. હા, આને ઘડો કહેવાય, આને ઘડાનું જ્ઞાન, આને ઘડો કહેવાય. બરાબર? એટલે ઘડો અને ઘડાનું જ્ઞાન બે જુદી વસ્તુ છે. એમ ઉપનિષદ અને ઉપનિષદથી પ્રાપ્ત થતી વિદ્યા જુદી વસ્તુ છે. તો ઉપનિષદ કોને કેવું? એટલે પહેલા તો ઉપનિષદ વિદ્યા ઉચ્ચતે. ભાષ્યકાર મહારાજે છે ઉપનિષદ નો અર્થ જ વિદ્યા થાય. કેવી રીતે? તો ભાષ્યકાર સમજાવે છે ઉપનિષદ શબ્દ તશીલીના ગર્ભ જન્મ જરાદિ નિશાતનાત અવસાદનાત્વા તશીલીના ઉપનિષદનું અધ્યયન કરવાનો જેનો શીલ સ્વભાવ થઈ ગયો છે, સ્વાભાવિક રીતે કરે છે, જેની રુચિ છે. તો કેવા નસીબદાર લોકો હશે હા, જેમને ઉપનિષદ ભણવાનું ગમે. પણ આ બધી આમાંની કોઈ વસ્તુ સ્વાભાવિક છે જ નહીં. ના જ ગમે ને ના જ થાય. અને કમનસીબે આનો વિરોધ કરો કે નિંદા કરો તો બહુ ટોળું ભેગું થઈ જાય. આ બધી કેવી કમનસીબીઓ છે. મને કેમ અત્યારે વિચાર આવ્યો, કાલે એક મેં કાર્યક્રમ જોયો, એક નૃત્યનો કાર્યક્રમ, બહુ સુંદર કાર્યક્રમ હતો. હવે કોઈ લેખક કોણ છે મને ખબર નથી, વધારે વિગતો કદાચ ના અપાય તો મને ખબર નથી કે અપાય કે નહીં, હું નથી આપતી. આજે આવ્યું છે, મને આપજો ને. શું આવ્યું છે? પણ એ કાર્યક્રમમાં શું હતું આવે છે વિગત? એ કથાની વિગત છે તો કહી દઉં. કથાની વિગત હોય તો હું કહી દઉં, નહીં તો મને એમ કે આપણે કોઈની નિંદા નથી કરવી એટલે હું સંકોચ રાખતી હતી. તો કોઈક લેખકનું પુસ્તક છે,
લેખકનું નામ ભૂલી ગઈ, લેખકનું અવસાન થઈ ગયેલું છે. અને એમાં લક્ષ્મણા જે છે એ દુર્યોધનની દીકરી છે અને નવલકથા હશે કંઈક. અને પછી એ દીકરી કૃષ્ણને પૂછે છે, આનો જવાબ આપો, પેલાનો જવાબ આપો. બધી જાણીતી વસ્તુઓ છે મહાભારતની કથામાં, કે કેટલી અંચયો થઈ, કેટલું આ થયું, કેટલું પેલું થયું. બધા જવાબદાર તો શ્રી કૃષ્ણ જ હોય. એમાં જેણે જે કર્યું તે તમે જવાબ આપો, કેમ આમ કર્યું, કેમ આમ કર્યું, કેમ આમ કર્યું. એટલે સાહિત્યકારોએ આવો તો ઘણા જ બહુ, જેની પાસે આપણે વધારે સારી આશા રાખીએ એવા સાહિત્યકારોએ પણ આપણા પુરાણોના પાત્રો શ્રી કૃષ્ણ અને રાધા સહિતના પાત્રોને બહુ હલકા પાડ્યા છે. બહુ મોટા ગજાના સાહિત્યકારોએ, મને નામ બોલતા બહુ શરમ આવે છે, એવું નથી. એ મને એમ કે મારથી એવું ના બોલાય, કોઈની નિંદા ના કરાય, એટલે હું નથી કરતી. પણ રાધા કૃષ્ણને એવા ખરાબ રીતે, હલકી રીતે ચિત્ર્યા હોય એવું ઘણા મોટા ગજાના સાહિત્યકાર કરી ચુક્યા છે. આ કોઈક અત્યારના હશે લખ્યું હશે તો સમજી શકાય એવું છે. વાત છોકરીના નામ સાથે શનિવારે ખ્યાલ છે કે હા, એટલે પછી એમણે લખ્યું જ છે. તો મારું તો અત્યારે એટલું કહેવું છે કે શ્રી કૃષ્ણની નિંદા કરવી એ કામ ગ્રંથકારે કર્યું, જે કોઈ લેખક હશે તે. અને એમાં બધા લોકો ટેકો આપે, બધાને આવી કથા બહુ ગમે, કારણ કે બધાને અંદર તો હોય છે શ્રી કૃષ્ણએ આમ કેમ કર્યું, શ્રી કૃષ્ણએ શું શું કર્યું તો જુઓ. અને પછી એનું નૃત્ય થાય, અને નૃત્ય થાય એટલે એને જોનારા બધી નાની ઉંમરની છોકરીઓ છોકરાઓ હતા. એ મને આશ્ચર્ય છે, બધા બહુ યુવાન ભણતા હોય એવા જ લાગતા હતા મને તો, બધા એવા લોકો હતા. અને એ બધાની સામે કાર્યક્રમ, એ લોકોને તો વિચારોની સમજ, આમ આપણે જોઈએ ને તો બધા તાળીઓ જ પડે, બહુ સરસ, બહુ સરસ, સરસ હતું ખરેખર. તો પાછળ આ વસ્તુ પણ જુઓ ને કે કામ શું કરે છે, મેસેજ શું આપે છે. માટે શ્રી કૃષ્ણ નિંદાને યોગ્ય છે, બરાબર. કારણ કે શ્રી કૃષ્ણએ દુર્યોધનને મરાવી નાખ્યો, અને કઈ કોનું શું જે કઈ કર્યું તે અશ્વત્થામાને કેવી રીતે માર્યો, આમાં લખ્યું છે બધું. યુટ્યુબ પર છે. પણ કૃષ્ણ અને આ લક્ષ્મણા પાછી સાંબની, એટલે કૃષ્ણની પુત્ર વધુ છે. હા, મુશ્કેલી એ છે, એ સાંબ એ યદુકુળનો છોકરો છે, કૃષ્ણ ભગવાનનો જેવું કીધું. અને લક્ષ્મણા દુર્યોધનની છોકરી, અને એ બધા અંદર અંદર ભેગા ભેગા સંબંધીઓને એવું જ બધું હતું. પણ અત્યારે તો હું એટલું જ કહેવા માંગુ છું કે ઈશ્વર કે કૃષ્ણ કે આપણા પાત્ર પૌરાણિક કે ભગવાન, એના વિશે શ્રદ્ધા જન્મવાની જ્યાં મુશ્કેલી છે ત્યાં જરાક જન્મતી હોય તો આવી બધી વસ્તુઓના હજારો પરિબળો તૈયાર છે, જે આપણે શ્રદ્ધા પર ઘા કરે છે. અને આપણે એટલા બધા સેન્સિટિવ હોઈએ છીએ કે સસેપ્ટેબલ હોઈએ છીએ કે આ વસ્તુ આખી જિંદગી અસર ના કરે, એટલે ક્ષણમાં અસર કરી જાય કે હા જોયું ને, આવો જવાબ બધા ભગવાન આવા જ છે, ખલાસ. એટલે એની વચ્ચે આપણે આ સંસ્કારમાં ટકવું બહુ જ મોટી વસ્તુ છે. એટલે જો કોઈકના મનમાં ઉપનિષદ ભણવાનું મન થાય તો એની ફૂલ લઈને પૂજા કરવી જોઈએ, કે દેવતાઓ ઉપરથી પુષ્પ વરસાવવા જોઈએ. એટલી મહાન ઘટના છે કે કોઈને અધ્યયન કરવાનું, વેદાંતને સમર્પિત થવાનું મન થાય, બહુ મોટી વાત છે. તો ઉપનિષદ શું કામ, એટલે શીલનો અર્થ મેં કર્યો. હા, તશીલ નામ એટલે જેનો સ્વભાવ છે, શીલ એટલે સ્વભાવ. તો સ્વાભાવિક રીતે જેમ પાણી સ્વાભાવિક રીતે ઉપરથી નીચે જાય ને, એમ સ્વાભાવિક રીતે આને ઉપનિષદ ભણવાનું ગમે છે. સ્વાભાવિક રીતે સાધુઓનો સંગ ગમે છે, સ્વાભાવિક રીતે સત્સંગ ગમે છે. આ બધું થવું તો કંઈક અદ્ભુત વસ્તુ છે. જેને એવું છે તેને માટે, એટલે કે આ ગ્રંથનું અધ્યયન કરવાનો જેનો સ્વભાવ છે એને માટે ગર્ભ, જન્મ, જરાદિ નિષાદનાથ અવસાદનાથવા, તો ગર્ભવાસ, જન્મ, વૃદ્ધાવસ્થા એટલે કે ટૂંકમાં જન્મ મરણનું ચક્ર, આ બધાને શિથિલ કરે છે, તેનો નાશ કરી નાખે છે.
બ્રહ્મણ હવા ઉપનિગમે તૃત્વાત, અને બ્રહ્મને ગમ ધાતુ છે ઉપનિષદ સદ, તો એ બ્રહ્મને નજીક લઈ જાય છે એટલા માટે. અને ઉપનિષન્નમ વાસ્યામ પરમ શ્રેય, પરમ શ્રેય માણસ એમાં રહેલું છે એટલા માટે આ વિદ્યાને ઉપનિષદ કહેવામાં આવે છે. પણ તમે તો ચોપડીનો ઉપનિષદ કહો છો, એનું શું? તદર્થત્વાદ ગ્રંથો ઉપનિષદ ઇતિ, એને માટે જ આ ગ્રંથ છે, માટે એને પણ ઉપનિષદ કહેવામાં આવે છે. એના દાખલા આપે છે ભાષ્યકાર મહારાજ, ક્યાંક દાખલા આપે છે આયુર્વેદ ઘૃતમ કઠોપનિષદમાં. તો આયુષ્ય, ઘી કઈ આયુષ્ય નથી, ઘી ઘી છે, પણ ઘી ખાવ એટલે આયુષ્ય વધે, તો ઘીને જ આયુષ્ય કહેવામાં આવે છે. અથવા હમણાં દાખલો ઉપદેશ શાસ્ત્રીમાં આવવાનો છે, લાંગલમ જીવનમ. લાંગલ એટલે હળ. હળ તો ખેતી કરે છે, ખેતીથી અનાજ થાય છે, અને અનાજથી જીવન બને છે. પણ એ આપણે પેલા લાંગલને જ જીવન કહેવામાં આવે છે, હળ જ જીવન છે. એવી રીતે આ ગ્રંથને જ, ગ્રંથ વિદ્યા નથી, ગ્રંથ કલ્યાણ નથી, પણ એનું સાધન છે, એટલા માટે ગ્રંથને પણ ઉપનિષદ કહેવામાં આવે છે. એના પછી શાંતિ મંત્ર આવે, શન્નો મિત્ર સંવરુણ. એ આપણી ઇન્દ્રિયો અનુકૂળ રહે, દેવતાઓની કૃપા રહે, અને આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક સર્વ પ્રકારની શાંતિ આપણને ઓછામાં ઓછી અધ્યયનના સમયમાં મળી શકે. કે હું અહીં બેસું ત્યારે મારું મન અહીં હોય, ભદ્રં કર્ણે વિષ્ણુ, અમારી આંખો એ આચાર્યનું દર્શન કરે, ભગવાનનું દર્શન કરે, મારું મન એનું ચિંતન કરે. મારું મન 24 કલાક એનું ચિંતન કરે, પણ કમસે કમ સત્સંગમાં બેસું ત્યારે તો કરે. ત્યારે આમ ફરે પણ આંખો સામે હોય જ ના, આંખો કોઈ દડો 4 બાજુ ફરતી જ હોય, કે ક્યાંક ના કશે ફરતી નથી. તો આમ એ પોતાના આત્મચિંતનમાં હોય, ગમે તે કરે, પણ કઈ આમાં લાગે એવો નિયમ નથી હોતો. એને માટે પ્રાર્થના હોય છે કે આ 1.5 કલાક હું સત્સંગ માટે હવે બેસું છું, મારું સમગ્ર વ્યક્તિત્વ આને માટે ઉપલબ્ધ રહો. શાંતિવતની પ્રાર્થના થઈ, અને પછી એનો વાર્તિક એ પણ આપણે જોઈ ગયા છીએ, એટલે આપણે નથી જોતા હવે. એના પછી 381 પાના પર શિક્ષામ વ્યાખ્યાસ્યામઃ, શિક્ષાવલ્લી. આ પહેલી વલ્લી, 3 વલ્લી છે, શિક્ષાવલ્લી, બ્રહ્માનંદ વલ્લી ને ભૃગુવલ્લી. વલ્લી એટલે કલ્પલતા. તો આ 3 આપણી ચોપડીમાં શું થયું છે બેન? તો શિક્ષાવલ્લી, બ્રહ્માનંદ વલ્લી ને ભૃગુવલ્લી 3 વલ્લી છે આ ગ્રંથની અંદર. શિક્ષાવલ્લી પહેલી, શિક્ષામ વ્યાખ્યાસ્યામઃ, વર્ણસ્વરઃ, માત્રા બલમ. ચાલો થોડા મંત્રોનો પાઠ કરી લઈએ, ઉપનિષદના મંત્રોનો. એ ચોપડીઓ છે આપણી પાસે, આ છોકરાઓ પાસે, ચિંતા પાસે નથી, તમારી પાસે પણ નથી. કોકિલાબેન, પઠનની ચોપડી ક્યાં ક્યાં નથી? તો બધી લાવેલા ક્યાં ગઈ? મોટા ભાગના પાસે છે જ નહીં, તો ક્યાં ગઈ ચોપડીઓ? કે ઘેર છે? કે લીધી નથી? સમજી શકાય, 5-6 મહિનાનું વેકેશન ગયું એટલે પછી. શિક્ષામ વ્યાખ્યાસ્યામઃ, પહેલું પાનું. એને પાછળનું આ ફેરવાનું, પછીનું પાનું એમાં નથી મળ્યો. બીજું પાનું પહેલું. બેટા તમારી પાસે હોય તો એક ચોપડીનો ચેતન આપી દઉં. ત્યાં છે, એમાં સ્વર કરેલા છે, સ્વરો કરેલા છે લીટીઓ. હું 1 વાર બોલું છું, તમે 2 વાર બોલજો. જરા ટટ્ટાર બેસીને મોટેથી બોલજો, બરાબર? તો જ સારું બોલાશે. શિક્ષામ વ્યાખ્યાસ્યામઃ,
बलम् सामसन्तानः इत्युक्तः शीक्षाध्यायः सहनौ यशः सहनौ ब्रह्मवर्चसम् अथातः सगुंहिताया उपनिषदं व्याख्यास्यामः पंचस्वधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मम् तामः सगुंहिता इत्याचक्षते अथादिलोकम् पृथिवी पूर्वरूपम् द्यौरुत्तररूपम् आकाशसन्धिः वायुस्सन्धानम् इत्यधिलोकम् अथाधिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आपस्सन्धिः वैद्युतः सन्धानम् इत्यधिज्योतिषम् अथाधिविद्यम् आचार्यः पूर्वरूपम् अन्तेवास्युत्तररूपम् विद्यासन्धिः प्रवचनगुं सन्धानम् इत्यधिविद्यम् अथाधिप्रजम् माता पूर्वरूपम्
संधिः प्रजननगुं संधानम् इत्यधिप्रजम् अथाध्यात्मम् अदराहनुः पूर्वरूपम् उत्तराहनुरुत्तररूपम् वाक्सन्धिः जिह्वासन्धानम् इत्यध्यात्मम् इति मामः सगुंहिताः य एवमेतामः सगुंहिता व्याख्याता वेद संधीयते प्रजया पशुभिः प्रजया पशुभिः संधीयते प्रजया पशुभिः प्रजया म्हणजे थतो संधीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेना नाद्येन सुवर्गेण लोकेन यश्छन्दसा वृषभो विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु 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 णोની જો થાય સ્પૃણોતુ એવું થાય છે સ્પૃણોતુ समेन्द्रो मेधया स्पृणोतु ना बोलशो अमृतस्य देवधारणो भूयासम् शरीरं मे विचर्षणम् जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां भूरिविश्रुवम्
कोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय આટલું આપણે ચાલતું હતું શિક્ષા વ્યાખ્યાસ્યામાં. તો સૌથી પહેલા શિક્ષાની વાત કરવામાં આવી. શિક્ષાનો અર્થ વર્ણ કર્યો, વર્ણાદિ. તો વર્ણ કોને કહેવાય, સ્વર કોને કહેવાય, માત્રા કોને કહેવાય, બલ કોને કહેવાય, સામ એટલે શું ને સંતાન એટલે શું, એનું વર્ણન કરવામાં આવ્યું. બીજા અનુવાદમાં ઇત્યુક્તક શિક્ષાધ્યાય, આ શિક્ષાધ્યાય થયો એનું વાર્તિક પણ આપણે જોયું. ત્રીજા અનુવાદમાં સહનો યશ સહનો બ્રહ્મ વર્ચસમ, ત્યાં સંહિતા ઉપનિષદ કહેવામાં આવ્યું, સંહિતા વિશેની ઉપાસના. સંહિતા એટલે સંધિ. શિક્ષા માટે શિક્ષાધ્યાય કહેવામાં આવ્યો. તો એની ચર્ચા કરી કે ઉપનિષદનું અધ્યયન કરનારો માણસ એમ સમજે હું તો બ્રહ્મ વિદ્યા માટે આવ્યો છું અને માટે મને ઉચ્ચાર જોડે સંબંધ નથી, અક્ષર જોડે સંબંધ નથી, હું તો મોટો બ્રહ્મ વિદ્વાન છું, એટલે બ્રહ્મ જ્ઞાન જોડે મારો સંબંધ છે. તો એ પ્રકાર યત્ન ઉપર અમોમાભૂત ભાષ્યકાર મહારાજ પહેલી લીટીમાં લખે છે, અર્થ જ્ઞાન પ્રધાનત્વાદ ઉપનિષદ ગ્રંથપાઠ યત્ન પર અમોમાભૂત ઇતિ શિક્ષાધ્યાય આરભ્યતે. તો ઉપનિષદનું અધ્યયન થાય છે એમાં પ્રધાન તો અર્થની સમજ છે, અને એવું હોવાને કારણે યત્નો પરમઃ ગ્રંથપાઠે, આ ગ્રંથનો પાઠ કરવામાં, યત્ન કરવામાંથી માણસ ઉપરામનો છોડો હવે ક્યાં ઉચ્ચાર કરવા અને ક્યાં સ્વરો સાચવવા અને ક્યાં બધું. આપણે તો બ્રહ્મ જ્ઞાન એટલો સંબંધ છે ને, બ્રહ્મ જ્ઞાન તો અર્થથી થવાનું છે, તો અર્થ સમજી લઈએ, પાઠની ચિંતા ના કરીએ. એવું કોઈ સાધક ના મને લાગે છે કે સાચો સાધક આવું સમજે જ ના, પણ થતું જ હશે માટે લખ્યું છે ભાષ્યકાર મહારાજે. એક તો પરંપરામાં જે તૈયાર થાય છે ને એને આ બધી તકલીફો નથી, કારણ કે જે ચાલતો આવે છે એ કરતો જ આવે છે. પણ જાતે ભણી લઈશું, જાતે વાંચી લઈશું, આ બધા પહેલેથી આ પ્રકારના ખ્યાલો વાળા લોકો હશે જ. અત્યારે પણ જોવા મળે છે, હું ઘેર જ કરું છું. કાં તો ટીવી પર આ કરું છું, જે હોય તે. પણ એટલે આ બધી વસ્તુઓનું દરેક વસ્તુનું મૂલ્ય સમજાતા તો ઓહો કેટલું બધું થઈ જતું હોય છે. કેટલા બધા લોકો એવા છે કે સંપર્કમાં આવ્યા પછી 5, 15, 20, 25 વર્ષ ફરી આવે પછી પાછા આવે. કેટલાય લોકો આપણી પાસે એવા છે કે સંપર્ક થયો સ્વામીજી મહારાજનો ને સત્સંગમાં આવ્યા અને શરૂ ખબર પડી કે આવું ચાલે છે, આ જરૂર છે, ભણવું જ જોઈએ, સરસ છે બધું જ. એ સંપર્ક પછી કેટલું ફરી આવે, પછી હરીફરીને પાછા 5, 15, 20 વર્ષે આવે. પણ ત્યારે જિંદગીનો બધો કષ્ટો જતો જ રહ્યો ને, બધું નીચોઈ ગઈ હોય, આખી જિંદગી નીચોવાઈ ગઈ હોય બહાર, અને પછીનો કોથળો લઈને આવી જાય. પણ કેટલા બધા લોકોને થતું હોય છે. શું આ જ પ્રકારનો ક્રમ હશે, અથવા આવતે જન્મે કામ લાગશે, અત્યારે જે કર્યું છે તે આવું બધું હશે, જે હશે તે. પણ એવું ન થાય એને માટે શિક્ષાધ્યાય છે, વર્ણ, સ્વર, માત્રા વગેરે શું છે એ સમજાવ્યામાં. પછીના ત્રીજા અનુવાદમાં એટલે કે 383 પાના ઉપર સહનૌ યશ, તો સંધિ વિષયની ઉપનિષદ કે સંધિ વિષયની વાત કરવામાં આવી. એ શેને માટે કરવામાં આવી? એટલા માટે કે અત્યાર સુધી જે વિદ્યાર્થી છે એ હજુ એકાંતમાં બેસીને ઉપાસના કરવા ટેવાયો નથી, તો ભણવાને બહારના પ્રવૃત્તિમાં જ ટેવાયો છે. તો એને કેવી રીતે શાંત કરવો, કેવી રીતે એને વિદ્યા માટે તૈયાર કરવો, એટલા માટે વચ્ચે જે વ્યાકરણ, સંધિ વગેરેથી એ ટેવાયો છે એની મદદ લઈને કેવી રીતે ઉપાસનામાં જોડવો, એને માટે આ સંહિતા કે સંધિ વિષયની ઉપાસના કહેવામાં આવી ગઈ. અધિલોકમ, અધિવિદ્યમ, અધિપ્રજમ, અધ્યાત્મમ, તો લોકના સંદર્ભમાં, પ્રકાશ જ્યોતિના સંદર્ભમાં, વિદ્યાના સંદર્ભમાં, પ્રજાના સંદર્ભમાં, અધ્યાત્મના સંબંધમાં આ ઉપાસનાઓ કહેવામાં આવી. એ આપણે જોઈ, એના વાર્તિક પણ જોયા. અને એના પછી 388 પાનું પર યશ છંદસામ, એ પણ આપણે ખાસ તો જોયું છે. જરા ભાષ્ય જોઈ લઈએ. યશ છંદસામ ઋષભ વિશ્વરૂપ મંત્ર આ પ્રકારનો છે. ચોથા અનુવાદમાં છંદસનો અર્થ વેદ છે. વેદમાં ઋષભ એટલે શ્રેષ્ઠ, વેદોમાં જે શ્રેષ્ઠ છે
અને વિશ્વરૂપ તો ભાષ્યકાર મહારાજ કહે છે મેધા કામસ્ય શ્રી કામસ્ય ચ તત્પ્રાપ્તિ સાધન જપ હોમો ઉચ્યતે. આ જે હવે મંત્રો શરૂ થઈ રહ્યા છે એમાં વિદ્યાની પ્રાપ્તિ જે ઈચ્છે છે મેધાની પ્રાપ્તિ જે ઈચ્છે છે એને મેધાની પ્રાપ્તિના સાધન રૂપે જપ કહેવામાં આવે છે. અને શ્રી કામસ્ય હોમ શ્રીની જેને કામના છે એને માટે હોમ કહેવામાં આવે છે. આ હવે આ મંત્રો જે શરૂ થાય છે ચોથા અનુવાકમાં એમાં આ બે વસ્તુ કહેવામાં આવશે. સાથે કહો છો સમેન્દ્ર મેધાશ્રણોતો તત્વ મેં શ્રીયમ આવહિત લિંગ દર્શનાથ. તો આ ઇન્દ્ર છે એ મને મેધા દ્વારા પ્રસન્ન કરે એ કહેવામાં આવે છે. એનો અર્થ એવો હતો કે મેધાની પ્રાર્થના માટે આ મંત્રો છે. હું વાંચું છું 388 પાનો 388 પાના પર ભાષ્યમાં બીજી લીટી એટલે 5મી લીટી પાછળ છાપ્યો છે લીટી. તત્વ મેં શ્રીયમ આવહ અને મને શ્રી પ્રાપ્ત થાવ એવું પણ કહ્યું છે. બતાવે છે કે શ્રીની પ્રાપ્તિ માટે આ મંત્રો છે. યસ છંદસામ વેદાનામ છંદસ એટલે વેદો વેદોમાં ઋષભ શબ્દ શ્રેષ્ઠ માટે વાપરાય છે. અર્જુન માટે પણ ઋષભ શબ્દ વપરાય છે ગીતામાં ઘણી જગ્યાએ. પુરુષમાં ઋષભ એ પ્રકારે. તો ઋષભ એટલે આમ તો બળદ શબ્દ બળદ થાય પણ શ્રેષ્ઠ અને એટલા માટે પુરુષ ઋષભ એટલે શ્રેષ્ઠ પુરુષ. તો વેદોમાં શ્રેષ્ઠ ઋષભ એટલે એવું જે ઓમકાર છે. કેમ એને કહ્યું ઋષભ કહ્યું છે પ્રાધાન્યાત? કારણ કે વેદોમાં ઓમકારનું પ્રાધાન્ય છે. વિશ્વરૂપ સર્વરૂપ એ ઓમકાર સર્વરૂપ છે. કેમ? સર્વવાગ વ્યાપ્તે હે કારણ કે સર્વ વાણી એના વડે વ્યાપ્ત છે. એવું સાથે કહો છો તો ઓમકારની 3 માત્રાઓ જાણીતી છે અકાર ઉકાર અને મકાર. એમાં માણસ ખાલી નાનું બાળક મોઢું ખોલે ને પહેલું મોઢું ખોલે એટલે નીકળે છે તો અકાર. અને પછી છેલ્લું બંધ કરે એટલે મ. આમ ખોલે એટલે બંધ કરે એટલે મ. તો પ્રયત્ન વગર સૌથી પહેલો અક્ષર. અને વર્ણમાળા જુઓ તો અ ઈ ઉરુ અથી શરૂ થાય છે. આ પહેલો વર્ણ છે. અને મ ક્યાં આવે છે ખબર છે? મ ક્યાં આવે છે? પવર ક્યાં આવે છે? ક ખ ગ ઘ અંગ પછી ચ ચ જ જ ય પછી બધા ઓષ્ઠ્ય છે. પ ફ બ ભ મ એટલે વ્યંજન ત્યાં સ્પર્શ વ્યંજન પૂરા થાય છે. એ સ્પર્શ વ્યંજન નો છેલ્લો વ્યંજન મ છે અને વર્ણમાળાનો પહેલો સ્વર અ છે. તો અ અને મ એટલે વચ્ચેના બધા આવી ગયા. એનું રિપ્રેઝન્ટેશન ઉ કરે છે. એટલે અ પહેલો મ છેલ્લો અને ઉ એટલે વચ્ચેના બધા વર્ણો. એટલે કે અ ઉ અને મ બધા વર્ણોને સમાવી લે છે. વર્ણ અક્ષર ક ખ ગ ઘ બધા અક્ષરોને. અક્ષરોના શબ્દો બન્યા છે. આ જે વર્ણ ગણ્યા એમાં જ કોઈક 1-2 અક્ષર લઈને શબ્દો બન્યા હશે ને. એટલે વર્ણોમાં બધા શબ્દ આવી ગયા અને દરેક શબ્દ એનો કોઈક નામી છે. ઘ અને ટ 2 અક્ષર છે. શબ્દ બન્યો ઘટ. એ ઘટ શબ્દ આ પદાર્થની ઓળખાણ કરાવે છે. એટલે દરેક નામને એનો આનુષંગિક નામી છે. નામ અથવા નામધેય પદ અને પદાર્થ. તો ઘટ પદ છે આ પદાર્થ છે. એટલે પદ ઘટ એ પદાર્થ ઘટની ઓળખ આપે છે. એનો સમાવેશ કરે છે ઉલ્લેખ કરે છે. આમ અને આખું જગત પદાર્થોનું બન્યું છે. તો બધા પદાર્થ આખું જગત આવી ગયું. તો બધા આખું જગત છે એ પદાર્થોનું બનેલું છે. બધા પદાર્થોને ઓળખાવનાર કોઈક પદ છે. પદ એટલે શબ્દ. એ દરેક પદ અક્ષરોનો બન્યો છે. બધા અક્ષરો અ ઉ ને મ માં આવી જાય છે. વર્ણમાળામાં આવી જાય છે. આખી વર્ણમાળાનું પ્રતિનિધિત્વ ઓમકાર કરે છે. તો ઓમકાર આખા જગતનો સમાવેશ કરે છે એવું કહેવાય ને. બરાબર? આ પ્રકારે કહેવામાં આવે છે કે ઓમકાર વિશ્વરૂપ છે સર્વરૂપ છે. તો તથા શંકુના જેવી રીતે પેલું પીપળાનું પાન હોય કે નસો એની ચારે બાજુ ફેલાયેલી હોય. જે પીપળાના પાન પાણીમાં સડી ગયું હોય ને પછી ઉપર ઉખડી ગયું હોય તો સફેદ પેલા ચોપડી મૂકતા હતા આપણે એને પર ડિઝાઇન કરતા હતા. તો એ એની નસો બતાવે છે કેવું આખું પાંદડું વ્યાપ્ત છે નસોથી.
એમ ઓમકારથી બધી વાણી અને બધું જગત વ્યાપ્ત છે. અતએવ અને માટે જ ઓમકાર ઋષભત્વ માટે ઓમકારને શ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે. ઓમકારો યત્ર ઉપાસ્ય ઇતિ. તો ઓમકારની સ્તુતિ કેમ કરી? કારણ કે ઓમકાર ઉપાસ્ય છે. જેની ઉપાસના કરવાનું કેવું હોય તો એને પછી કેવું તો પડે બહુ સરસ છે તો જ ઉપાસના કરે માણસ. એટલે ઓમકારને શ્રેષ્ઠ કયો જેથી કરીને ઉપાસના માટે માણસને રુચિ જન્મે. એટલે ઋષભાદિ શબ્દ સ્તુતિ ન્યાય એવો ઓમકારસ્ય માટે ઓમકારની સ્તુતિ એને ઋષભ કહીને કરવી એ યોગ્ય છે. આમ છંદસામ ઋષભ એનો વિશ્વરૂપ એનો અર્થ કર્યો. હવે છંદોભ્ય અધિ અમૃતા સંબભૂવ. છંદોભ્ય અમૃતાદ અધિસંબભૂવ એવો શબ્દ એવો સંધિનો સ્પર્શ છે કે સંધિનો સંબંધ છે. છંદોભ્ય અમૃતાદ પછી છંદોભ્યો ધ્ય છે ને એ ધ્ય સંધિ છે. છંદોભ્ય અધિ અમૃતાદ સંબભૂવ એવું છે. એમાંથી અધિ છે એનો સંબંધ સંબભૂવ જોડે છે. અધિ સંબભૂવનો ઉપસર્ગ છે. અધિ સંબભૂવ. છંદોભ્ય અમૃતાદ અધિસંબભૂવ. છંદોભ્ય એટલે વેદેભ્ય છંદસ છંદાંસ્ય પર્ણાની. ત્યાં છંદસનો અર્થ વેદ છે. તો વેદોમાંથી આ જન્મ્યો છે. હવે અમૃત છંદોભ્ય અને અમૃતાદ. તો છંદોભ્ય અને અમૃતાદ એને અમૃત કેમ કયા? તો કે વેદાહી અમૃતમ. વેદ જ અમૃત છે. તસ્માત અમૃતાદ વેદો રૂપી અમૃતમાંથી આ ઓમકાર નીકળ્યો છે. એવું ક્યાંથી કહો છો તમે? તો ભાષ્યકાર કહે છે આગળ લોક દેવ વેદ વ્યાહૃતિભ્ય સારિષ્ટમ જિગૃક્ષો પ્રજાપતે. તો પ્રજાપતિ જિગૃક્ષો ગ્રહિતુમ ઈચ્છો સારિષ્ટમ શ્રેષ્ઠ સાર. પ્રજાપતિ પર તપશ્ચર્યા કરી. એમની ઈચ્છા હતી કે બધા લોકોનો સાર શો છે, બધા દેવતાઓનો સાર શો છે, બધા વેદોનો સાર શો છે, બધી વ્યાહૃતિઓનો સાર શો છે. બધાનો સાર ગ્રહણ કરવાની જાણવાની ઈચ્છાથી પ્રજાપતિ એકવાર તપશ્ચર્યા કરી. પછી શું થયું? તપસ્યત આ તપ કરનારા પ્રજાપતિને ઓમકાર સારિષ્ઠત્વનો પ્રતિપાદિત્યર્થ. તો એમને આ બધી તપશ્ચર્યાના ફળરૂપે એવું જણાયું કે બધા લોકોનો, બધા દેવનો, બધા વેદોનો અને બધી વ્યાહૃતિઓનો સાર ઓમકાર છે. તપશ્ચર્યામાંથી એવું એમને જ્ઞાન જન્મ્યું, ભાન જન્મ્યું. એમનામાં એવો રેવલ્યુશન એવું જન્મ્યું કે ઓમકાર બધાનો સાર છે. અતિસંબભૂવ એટલે ઉત્પન્ન થયો. તો ભાષ્યકાર કહે છે નહીં નિત્યસ્ય ઓમકારસ્ય અંજસા એવ ઉત્પત્તિ અવકલ્પતે. એટલે ભાષ્યકાર છે પ્રત્યભાત એમને જણાયું એવો અર્થ કર્યો. બરાબર, પ્રત્યભાત એટલે એમને જણાયું. તો શ્રુતિએ શું સંબભૂવ એટલે એ ઉત્પન્ન થયો કહ્યું છે ઉપનિષદ મંત્રમાં. ભાષ્યકારે એનો અર્થ એવો કર્યો કે એમને જણાયું. તો જન્મ્યો જે ઉપનિષદ કહે છે તમે જન્મ્યો કહેવાને બદલે એમને દેખાયો, જણાયું, આવું ગ્રહણ કર્યું કેમ કહો છો? જન્મ્યો કેમ કહેતા નથી? તો પછી ઓમકાર નિત્ય છે, વેદો નિત્ય છે, તો ઓમકાર પણ નિત્ય છે. માટે ઓમકાર જન્મ્યો એવું કેવું બરાબર નથી. નહીં, નિત્ય છે ઓમકારસ્ય અંજસા ઉત્પત્તિ અવકલ્પ્યતે. ઓમકાર નિત્ય છે માટે એની ઉત્પત્તિ એવું કેવું યોગ્ય નથી. માટે અર્થ જન્મ્યોને બદલે પ્રત્યસાર તરીકે ગ્રહણ કર્યો કર્યો. સમેન્દ્રો મેધયા શૃણોતુ સમે ઇન્દ્ર એવી સંધિ છે. સહ ઓમકાર મે મને મહ્યમ ઇન્દ્ર ઇન્દ્ર મેધયા શૃણોતુ મેધા દ્વારા મને પ્રસન્ન કરો એ પ્રાર્થના છે. તો ભાષ્યકાર્ય સમજાવે છે સહ એટલે તે એટલે કોણ? એવમ ભૂત ઓમકાર જે આવો ઓમકાર છે જે નિત્ય છે, જે ઋષભ છે અને જે બધાનો સાર છે એવો જે ઓમકાર છે તે ઇન્દ્ર એ ઇન્દ્ર છે. ઇન્દ્ર એટલે સર્વ કામેશ પરમેશ્વર, બધી કામનાઓ પૂરી કરનારો પરમેશ્વર છે. એ મને મેધયા પ્રજ્ઞયા સ્ફુરણોતુ. સ્ફુરણોતુ નો અર્થ કર્યો પ્રણેય એવું છાપ્યું છે ને આપણામાં, એ પ્રેણયતું હોવું જોઈએ. પ્રણયતું ને બદલે પ્રેણયતું હોવું જોઈએ. એ મેધા કે પ્રજ્ઞા દ્વારા મને પ્રસન્ન કરો. હવે ટીકામાં વનમાલા 15 પાના ઉપર
વનમાલામાં એટલે એ પાના પર 16મી લીટી, 389 આ પાના પર 16મી લીટી 17મી લીટી થશે. 17મી લીટી નાનો મળી બધાને. 389 પાનો હોય, 389. 389 પાનું, એમાં 16મી લીટી 15 નો આંકડો વનમાલા છાપ્યો છે ત્યાં. 15 પછીની લીટી 16મી, એના પછીની 17મી મળી. એમાં હું છેલ્લા ભાગમાં વાંચું છું, નાનો મેધા પ્રદાનેન તત્પ્રેરણમ તાત્કાલિક પ્રીતિ સંપાદનમ. હવે ઓમકાર તમને મેધા આપે તો તમને એનાથી પ્રસન્ન થાવ તો પ્રસન્નતા થોડીક વાર રહે. કેટલી રહે? ન તો વિદ્યા કામસ્ય વિવક્ષિતમ, જેને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી છે એ કોઈને એવા આશીર્વાદ માગે કે હું પ્રસન્ન થાઉં એવું કરું તો થોડીક વાર જ પ્રસન્નતા થાય. કેટલી વાર થાય? એટલે જેને વિદ્યાની કામના છે એ આવી જાતની પ્રાર્થના કરે કે ઓમકાર મને પ્રસન્ન કરે, એ તો કઈ બરોબર નથી. એથી અસ્વરસાદ આહ. તો ભાષ્યકારને પણ થયું કે આ પ્રેરણાયતુ અર્થ કે બરાબર જાણતો નથી, એટલે પછી બીજો અર્થ કરે છે બલયતુ. તો આપણે ભાષ્ય પણ વાંચીએ. ચાલો, સામેના પાને 388 પાના ઉપર 9મી લીટીમાંથી ભાષ્ય વાંચીએ. 388 પાના 9મી લીટી. સહ એવં ભૂતઃ ઓંકારઃ ઇન્દ્રઃ સર્વકામેશઃ પરમેશ્વરઃ મામ મેધયા પ્રજ્ઞયા સ્પૃણોતુ પ્રીણયતુ બલયતુ વા. એ ઓમકાર છે એ મને મેધા પ્રદાન કરીને પ્રસન્ન કરો. પછી કહે છે પ્રસન્ન કરવાની તો શી જરૂર હોય, એ તો થોડીક વાર જાય પછી જતું રહેશે. તો કે બલયતુ એટલે સ્પૃણોતુ અર્થ કર્યો. બલયતુ મને બલ પ્રાપ્ત કરાવે. સામે ટીકા વનમાલામાં કહે છે સામેના પાના ઉપર અત્ર વિદ્યા કામસ્ય અપેક્ષામ દર્શયતી. વિદ્યાની જેની કામના છે એને પ્રજ્ઞા કે મેધાની અપેક્ષા શા માટે છે? તો ભાષ્યકાર કહે છે, ભાષ્ય કહે છે કે સામે આ 388 પાનું જોવાનું, બરાબર? ટીકા એટલે આ બાજુ જોવાનું. 388 પાના પર ભાષ્યમાં નીચેથી બીજી લીટી પ્રજ્ઞા બલમ હિ પ્રાર્થ્યતે. એ પ્રજ્ઞાના બળની જ વાત કરવામાં આવેલી છે. એટલે પ્રજ્ઞા કે મેધારૂપી બળ મને પ્રાપ્ત થાઓ એવું વિદ્યાર્થી પ્રાર્થના કરે છે. ટીકાકાર સામે વનમાલામાં કહે છે પ્રજ્ઞા અત્ર મેધા શબ્દાર્થ. તો મૂળ મંત્રમાં તો મેધા શબ્દ છે, ભાષ્યકાર પ્રજ્ઞા કહે છે. પ્રજ્ઞા ક્યાંથી લઈ આવ્યા? તો કે મેધા શબ્દનો અર્થ ભાષ્યકારે પ્રજ્ઞા કર્યો છે. મેધા શબ્દનો અર્થ પ્રજ્ઞા છે. સાચ સા એટલે કોણ થશે? કોણ છે ઓમકાર વાળું? સા પ્રજ્ઞા કે મેધા બંને. સાચ ગ્રંથ તદ અર્થ ધારણ શક્તિ. તો ગ્રંથને એના અર્થ સહિત ધારણ કરવો એ મેધાનું કામ છે. એટલે શબ્દો યાદ રાખવા, શબ્દો મોટી વાત છે, સમજવા. એ ઉચ્ચાર કરવો મોટી વાત છે, તો ઉચ્ચાર કરવો, સમજવા, એના અર્થ સમજવા અને અર્થ સહિત શબ્દોને યાદ રાખવા, આ કામ મેધા કરાવે છે. હા, એટલે એ પ્રકારની મેધા મને પ્રાપ્ત થાઓ. ગ્રંથ અર્થ અવધારણ શક્તિ. સા એવ બલમ, અને એ જ બળ છે. તમે ક્યાંથી લાવ્યા કે આ પ્રજ્ઞા બળ છે? તો કહે છે પ્રજ્ઞા બલસ્ય ચ નાયમાત્મા બલહીન લભ્ય. એ મુંડક વગેરેમાં કહેવામાં આવ્યું છે. એટલા માટે બળ વગરનાને આત્મા નથી મળતો. કયું બળ? પ્રજ્ઞાનું બળ. નહીં તો બાવડાનું બળ હતો તો કેટલાય કુસ્તી કરનારા લોકો હોય છે, તે બધા બ્રહ્મ વિદ્યા મેળવી જાત. કે ના, એવું નહીં. આ પ્રજ્ઞાનું બળ છે એ અગત્યનું છે અને એના વગર બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત નથી થતી. એટલે શ્રુતિ સિદ્ધમ વિદ્યા સાધનાત્મ દ્યોતિતો હિ શબ્દ. તો ભાષ્યકારે પ્રજ્ઞા બલમ હિ શબ્દ લખ્યો છે ને, હિ પ્રસિદ્ધિ બતાવે છે કે પ્રજ્ઞાનું બળ છે એ અગત્યનું છે. કેમ? કારણ કે ઉપનિષદમાં કહ્યું છે નાયમાત્મા બલહીન લભ્ય. એટલા માટે તમે આવો અર્થ કેમ કર્યો? તો તદધિકારાત
ભાષ્યકાર કહે છે તદધિકાર. ભાષ્યકાર આગળ કહે છે અમૃતસ્ય અમૃતત્વ હેતભૂતસ્ય બ્રહ્મજ્ઞાનસ્ય તદધિકારાત સમેન્દ્રો મેધયા સ્પૃણોતુ. એ ઇન્દ્ર મને મેધા આપીને બળવાન બનાવે. બરાબર, એ પ્રાર્થના કરી. આ બધી ઓમકારની પ્રાર્થના છે. હા, એ ઓમકાર જે વેદોમાં શ્રેષ્ઠ છે, જે ઇન્દ્ર છે, બધી કામના પૂરી કરનારો છે, એ મને મેધા રૂપી બળ આપે એ પ્રાર્થના કરી. પછી પ્રાર્થના કરે છે અમૃતસ્ય દેવ ધારણો ભૂયાસમ. હે દેવ, હું અમૃતને ધારણ કરનારો બનું. તો અમૃતને ધારણ કરનારો એટલે શું? પેલું દેવતાઓનું અમૃત ઘડામાં હોય છે એ અમૃત. તો ભાષ્યકાર મહારાજ કહે છે અમૃતસ્ય એટલે અમૃતત્વ હેતુભૂતસ્ય બ્રહ્મજ્ઞાનસ્ય. અમૃતનું કારણ બ્રહ્મજ્ઞાન છે. બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય તો એનાથી માણસને ખરું અમૃતત્વ કે અમરતા પ્રાપ્ત થાય છે. એટલા માટે કહેવામાં આવ્યું અમૃતસ્ય એટલે અમૃતત્વ હેતુભૂતસ્ય બ્રહ્મજ્ઞાનસ્ય. અમૃતત્વની પ્રાપ્તિનું કારણ જે બ્રહ્મજ્ઞાન છે, એ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ કરનારો હું થાઉં એ મારા પર કૃપા કરો. તમે આવો અર્થ કેમ કરે અમૃતનો? બ્રહ્મજ્ઞાન તદધિકાર. અધિકાર એટલે પ્રકરણ. અત્યારે પ્રકરણ બ્રહ્મજ્ઞાનનું ચાલે છે, માટે અમૃતત્વનો અર્થ બ્રહ્મજ્ઞાન એવો કરવામાં આવ્યો છે. ટીકાકાર કહે છે સામે અમૃત શબ્દ મુખ્યાર્થસ્ય બ્રહ્મણ ધારણ અસંભવાત. અમૃત શબ્દનો મુખ્ય અર્થ બ્રહ્મ થાય, કારણ કે ખરું અમૃત બ્રહ્મ પોતે છે, એ સત સ્વરૂપ છે, એટલા માટે અમૃત સ્વરૂપ છે. તો બ્રહ્મનું ધારણ કરવાનું એવો અર્થ કેમ ના કર્યો અમૃત શબ્દનો? તો કે છે બ્રહ્મનું ધારણ એવો અર્થ કરવા તો શક્ય નથી, સંભવિત નથી. માટે અમૃત શબ્દેના મુખ્યાર્થાત અન્યત એવ. તો મુખ્યાર્થ કરતા જુદો પણ મુખ્યાર્થ સાથે સંબંધ ધરાવતો કિંચિત લક્ષણીય લક્ષણા દ્વારા બીજો અર્થ કરવો જોઈએ. તચ્ચ અમૃત શબ્દિત બ્રહ્મ પ્રાપ્તિ સાધનમ બ્રહ્મ જ્ઞાનમ એવ વક્તવ્યમ. તો અમૃત શબ્દનો અર્થ બ્રહ્મ છે, મૂળ અર્થ મુખ્ય અર્થ તો બ્રહ્મ છે, પણ બ્રહ્મનું ધારણ શક્ય નથી. તો અમૃત શબ્દનો જરાક બીજો અર્થ કરવો પડશે. કયો અર્થ કરવો? કે બ્રહ્મની પ્રાપ્તિ સાથે સંબંધિત હોય એવો અર્થ કરવો જોઈએ. તો બ્રહ્મની પ્રાપ્તિનું સાધન શું છે? બ્રહ્મ વિદ્યા છે. અને એટલા માટે અમૃતનો અર્થ બ્રહ્મ વિદ્યા કરીએ કે હું બ્રહ્મ વિદ્યાને ધારણ કરનારો બનું. કારણ કે બ્રહ્મ વિદ્યા છે, બ્રહ્મની પ્રાપ્તિનું સાધન છે. સાધન પ્રજ્ઞા પ્રાર્થનેન તસ્યૈવ બુદ્ધિસ્તત્વાદિતિ અર્થ. કારણ કે અત્યારે શ્રોતા વક્તા બંનેના મનમાં બ્રહ્મ વિદ્યા છે. વક્તા છે ને બ્રહ્મ વિદ્યા પ્રદાન કરવી છે, શ્રોતાને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી છે, વક્તાને અમૃતત્વ શિષ્યને પ્રદાન કરવું છે, શિષ્ય અમૃતત્વ કે બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે. એટલા માટે બંનેના મન. અને પછી પેલામાં સમજ પડી. તો પેલામાં એટલે કાલે તને ઘેર કહ્યું હતું કે 4 માણસને દાળ હોય તો આટલું મીઠું નાખવું અને 8 માણસને હોય તો બમણું કરી નાખવું. અત્યારે જયારે પ્રવચન ચાલે છે કે અમૃત શબ્દનો કયો અર્થ કરવો, એનો અર્થ બ્રહ્મ કરવો થાય ખરો, પણ બ્રહ્મને બદલે બ્રહ્મ જ્ઞાન કરવો, તો એને મળતો અર્થ કરો એવું કહેવામાં આવે. તો એનો અર્થ એવો થાય કે કાલે પેલી દાળમાં કેટલી મીઠું નાખવાની વાત થઈ હતી એની વાત કરે છે. બરાબર ને? અત્યારે જે પ્રકરણ ચાલે છે વક્તા શ્રોતાના મનમાં જે વસ્તુ છે એને સંબંધિત જ અર્થ થઈ શકે. વક્તા શ્રોતાના મનમાં બ્રહ્મ જ્ઞાનની આપ લે. શિક્ષક ઈચ્છે કે વિદ્યાર્થીને બ્રહ્મ જ્ઞાનની એ દ્વારા અમૃતત્વની બ્રહ્મની પ્રાપ્તિ થાય. વિદ્યાર્થી પણ એ જ ઈચ્છે. અને તો અમૃત જે કઈ શબ્દો છે બધાનો અર્થ બ્રહ્મ પ્રાપ્તિનું સાધન બ્રહ્મ જ્ઞાન એવો જ થાય, એ યોગ્ય છે. બ્રહ્મ જ્ઞાન એ વક્તવ્યમ તત્સાધન પ્રજ્ઞા પ્રાર્થનેન તસ્યૈવ ઉદ્ધિષ્ઠત્વાત. કારણ કે બ્રહ્મની પ્રાપ્તિનું સાધન પ્રજ્ઞા છે, એની પ્રાર્થના એને કરી છે. એનો અર્થ કે પ્રજ્ઞા દ્વારા એને બ્રહ્મ વિદ્યા જ પ્રાપ્ત કરવી છે ને, અને બ્રહ્મ વિદ્યા એ બ્રહ્મની પ્રાપ્તિનું સાધન છે. માટે એ અર્થ સમજવો એ બુદ્ધિમાં અત્યારે રહેલો છે, માટે એ યોગ્ય છે. આગળ ભાષ્યકાર કહે છે હે દેવ ધારણ ધારયિતા ભૂયાસમ ભવેયમ. હે દેવ, હું એ અમૃતનો એટલે કે બ્રહ્મ વિદ્યાનો ધારણ કરનારો થાઉં. મારા મેધા હોય
ગ્રંથના અર્થને ધારણ કરવાની શક્તિ મારામાં હોય, આપ જે અધ્યાપન કરો છો એના શબ્દોને અને શબ્દોની સાથેના અર્થને, શબ્દનો શબ્દાર્થ જુદો છે, શબ્દનો વિવક્ષિત અર્થ જુદો છે. અમૃતનો અર્થ બ્રહ્મ એ પણ સમજ પડે અને બ્રહ્મનો વિવક્ષિત અર્થ બ્રહ્મ વિદ્યા એ પણ સમજ પડે પાછી. એ પ્રકારની મેધા મને પ્રાપ્ત થાવ. હવે એવી પ્રાર્થના જન્મવા માટે કંઈક લાયકાત જોઈએ, કારણ કે એ પ્રાર્થના જન્મવા નહીં સમજ પડે તો નહીં પડે. મોટું આટલી બધી કચકચ શું કામ કરે છે નહીં? મેધા હોય કે ના શોખે પડે છે. આ તો આપણે હવે સમજ્યા, પ્રવચન પૂરું થયું કે નહીં? તો આવી પ્રાર્થના જન્મવા માટે પણ ઘણી બધી તત્પરતા કે લાયકાત કે આતુરતા જન્મી હોય કે બ્રહ્મ વિદ્યા ક્યારે જન્મશે, ક્યારે મને અમૃતત્વની પ્રાપ્તિ થશે. આવું બધું જન્મતું હોય તો પછી તરત જ માણસની નજર હોય કે આ ક્યાંથી મળશે, પેલું ક્યાંથી મળશે. આ બધી તો ઇમરજન્સી ઉભી થવાની જ વાત છે કે જેવી ઇમરજન્સી હોય. આજે હું વાત કરતી હતી એટલે પેલું તમારું સોવેનિયર 28 રિલીઝ કરવાનું છે. 28મી એક બુધવાર હતો ને, મંગળ બુધ હતા. 27 સોમવારે શરૂ થયું, મંગળવાર હતો અને આગલા સોમવારે તો તમારા હાથમાં છે પાના, હજુ એના પ્રેસમાં ગયું નથી. એ વખતે મને એટલું જ દેખાય કે આ ફોટાનો કરનારો કોણ મળશે, પેલું કોણ કરી આવશે, પેલું તમને કશું દેખાય જ નહીં, કોઈ કશી સુધ ના પડે. કારણ કે હજુ પ્રેસમાં ગયું નથી, પ્રિન્ટ ઓર્ડર અપાયો નથી. 28 રિલીઝ કેવી રીતે થવાનો છે? એટલે જેટલા અંશે આપણને તાકીદ જન્મે ને એટલા અંશે ચારે બાજુ એ વસ્તુ દેખાવા માંડે. એમ મનમાં જો બ્રહ્મ વિદ્યાની કે મોક્ષની તાકીદ જન્મે તો ચારે બાજુ એની અનુકૂળતા અને એના આનુષંગિક એમાં મદદરૂપ શું થશે, ક્યાંથી થશે, કોણ થશે જ દેખાય. અને એને બદલે બીજું બધું દેખાય. પેલા દુર્યોધનની જેમ કે ઝાડ દેખાય છે, નદીઓ દેખાય છે અને ભીમને જેમ લાડવાઈ દેખાય તો પક્ષીની આંખ ના વિધાય ને. અર્જુનની જેમ પક્ષીની ખાલી જમણી આંખ જ દેખાય તો જ વિધાય, પણ ચારે બાજુ કંકોત્રીઓ દેખાય, બધું દુનિયાની બધી વસ્તુ જ દેખાય તો પછી એ આંખ ના વીંધી શકાય. એટલે એવી તીવ્ર તાલાવેલી કે તત્પરતા જન્મી હોય કે આ જ જોઈએ અને આ પહેલું ને પેલું બીજું કશું બીજું નામનું હોય જ નહીં. એ કારણ કે એના પછી તો કશું રહ્યું જ નહીં ને. એટલે એક જ જોઈએ ને આ જ જોઈએ અને આજે જ જોઈએ. એટલે હું મુલતવી ના રાખું. આજે જોઈએનો અર્થ એવી મૂર્ખતા નથી કે નહીં મળતો આપઘાત કરીશ, એની વાત નથી કરતા આપણે. પરંતુ એને મુલતવી ના રાખવું કે પહેલા આટલું પતાવી લઈને પછી કરીશું. એટલે એટલી તત્પરતા હોય એવું જયારે હોય ત્યારે પછી બ્રહ્મ જ્ઞાનનું સાધન, બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ, જે બ્રહ્મની પ્રાપ્તિનું સાધન છે એ અને એની અનુકૂળતા જ દેખાય માણસને. એટલે આ અર્થ એને સમજ પડી. હે દેવ ધારણ ધારેતા ભૂયા સંભવેયમ, હું બ્રહ્મ વિદ્યાને ધારણ કરનારો થાવ, મને એવી મેધા પ્રાપ્ત થાવ જેથી કરીને હું જે કંઈ આચાર્ય પાસે ભણું, આચાર્યના મોઢામાંથી કયા શબ્દો જન્મે છે ને એમાં વિદ્યાર્થી પર આધાર રાખે છે. આ શિક્ષકો ગોખીલ નથી આવતા. એટલે વિદ્યાર્થીની જેવી તત્પરતા હોય ને એ પ્રકારના શબ્દો આચાર્યના મુખમાંથી નીકળતા જાય અને વિદ્યાર્થી પછી જોકા ખાતર પેલો શિક્ષક ઇટ્સ એન ઇન્વોકેશન, એ વિદ્યાર્થી દ્વારા થતું આવાહન છે. અને જો એ ના થઈ શકે તો શિક્ષકમાંથી વસ્તુઓ ના નીકળી શકે. એટલા માટે બંનેના પક્ષે એવી તત્પરતા હોય કે મારે બ્રહ્મ અને શિષ્યનું જ કામ છે. શિક્ષકમાંથી ઇન્વોક શું કરું? તમે શિક્ષકમાંથી તમે જોક્સ ઇન્વોક કરો. શિક્ષક જોક્સ આવું પેલાના પ્રવચન વેદાંતનો કરો બોલે આ શું કરો છો? શ્રોતા એવા જ મળ્યા હોય કે બધા શ્રોતાઓ મહારાજની વાર્તાઓની જ અપેક્ષા રાખતા હોય. પછી મહારાજો વાર્તા કહેતા શીખી જાય, પછી વાર્તા કર્યા કરે, બસ આવું બધું. એટલે વિદ્યાર્થીના ઇન્વોકેશન ઉપર ઇન્વોકેશન આવાહન, વિદ્યાર્થી શેનું આવાહન શિક્ષકમાંથી કરે છે એના આધારે શિક્ષકમાંથી વસ્તુ, કારણ કે એનો પોતાનો એજન્ડા છે જ નહીં, એને પોતાની કોઈ યોજના નથી. એ વિદ્યાર્થી એમાંથી જે મેળવવા માંગશે મેળવી શકશે. હું એ ધારણ કરનારો થાઉં. આગળ ભાષ્યકાર કહે છે કિંચ શરીરમ મે મમ વિચર્ષણમ વિચક્ષણમ યોગ્યમ ઇત્યેતત
અને વળી એટલું જ નહીં, મારું શરીર આખું છે પણ એને માટે લાયક થાઓ. આગળ ભાષ્યકાર કહે છે ભૂયાત ઇતિ પ્રથમ પુરુષ વિપરિણામ. આ ભૂયાત છે, વાત એવી કરે છે કે મને મળો, મને હું ધારણ કરનારું થાઉં, મને મેધા મળો, મારું શરીર વિચક્ષણ થાઓ. એટલે મમ શરીરમ વિચક્ષણમ. તો પછી ભૂયાત એ લખ્યું છે એ પ્રથમ પુરુષ છે. પ્રથમ પુરુષ એટલે ત્રીજો પુરુષ, ત્રીજો પુરુષ. એનું પ્રથમ પુરુષનું વિપરિણામ એટલે ખરેખર ભૂયાસમ હોવું જોઈએ. એટલે સામે જો વનમાલામાં 22મી લીટીમાં પુરુષ વિપરિણામ હતી. તો પુરુષ વિપરિણામ એટલે શું કે આ ભૂયાત છે એ પ્રથમ પુરુષનું ક્રિયાપદ છે. એને ભૂયાસમ ઉત્તમ પુરુષનું ક્રિયાપદ એને બનાવવું જોઈએ. ઉત્તમ પુરુષત્વેન સામે લખે છે વનમાલામાં ઉત્તમ પુરુષત્વેન પૂર્વત્ર પ્રયુક્તસ્ય ભૂયાસમ ઇત્યસ્ય ભૂયાત ઇતિ પ્રથમ પુરુષત્વેન અત્ર વ્યત્યાસઃ કર્તવ્ય ઇતિ અર્થઃ. ટૂંકમાં ભૂયાત છે ને ભૂયાસમ સમજવું, લખેલું સુધારવાની જરૂર નથી, આપણે સમજવું કે એનો અર્થ એવો છે કે હું અમારું શરીર છે વિચક્ષણ થાવ, એટલે વિચક્ષણ એટલે યોગ્ય થાવ અધ્યયન માટે, અને મારી બુદ્ધિ છે તે બ્રહ્મ વિદ્યાને ધારણ કરનારી થાવ. હવે આગળ ભાષ્યકાર 389 પાના ઉપર કહે છે જીહ્વા મે મધુમત્તમા મધુમતી અતિશયેન મધુરભાષિણી ઇત્યર્થઃ. અને મારી જીભ છે એ મધુમતી, મધમાં બોલેલી થાવ. મારી જીભ એ આ જીભ કુહાડાનું કામ કરી શકે. જીભ તો બધું જાત જાતનું કામ કરી શકતી હોય છે. એ તલવારનું કામ કરી શકે, બાણનું કામ કરી શકે, અને બધું જ કરી શકે ટૂંકમાં. એટલે પેલા મારા કે જીહવા તું તો બાવરી બોલી આકાશ પાતાલ, આપ બોલ ભીતર ગઈ જ્યોતિ ખાય કપાલ. એટલે જીભ ગમે તેમ બોલી અને બોલીને પછી પોતે અંદર જઈને બેસી ગઈ, અને પેલો ચંપલી મારવા કોને કે કપાળ જે માર ખાય છે, કારણ કે જીભને ભાન જ નથી. ગમે તેમ આ બધું પણ હોય છે. મને એવું પણ થાય કે ભગવાને એવું આપ્યું છે, એટલે કશુંક છે એની ચિંતા ના કરવી. આવું છે એ નોંધ લેવી. આપણે આપણા પૂરતી વાત કરીએ તો કે મારી જીભ આવી છે કે આવું થઈ જાય છે, ઠીક આવું છે ફાઈન, પણ એના પ્રત્યે હું ધ્યાન આપું અને સભાનતાથી એમાંથી મુક્ત થાઉં. એ હું કરી શકું છું. કારણ કે ઘણી વાર આપણને થાય કે માણસો નથી ઈચ્છતા હોતા કે હું કડવું બોલું કે તીખું બોલું. આ બધા ભાષામાં કડવાશ પણ હોય, તીખાશ પણ હોય, ખટાશ બધું જ હોય. તો ઘણીવાર માણસો પોતે સમજે છે કે હું ખોટું કરું છું, આવું ના કરવું જોઈએ. અને માણસો સારા હોય, અંદરથી પણ સારા હોય, અને છતાં એમને જીભથી બોલી જાય. શું જીભ? એક બુધનો કયો ગ્રહ કયો મને એક શનિ જીભ પર બેઠો છે, માટે જીભ આવું જીભથી બોલે છે. બીજો કંઈક કયો કે ફલાણા ગ્રહને લીધે માણસ રાહુ કે સમથિંગ. કશાક કારણથી માણસની જીભ એને પોતાને પણ નહીં ગમતો હોય, કારણ કે કોઈને સંભળાવીને કોઈ રાજી થઈ જ ના શકે. કડવું કે ખાટું તીખું જે કંઈ કરો એટલે અંદર બળતરા થાય જ. સામે તો સંભળાશે ને સાંભળ્યા પછી પેલાને ખરાબ લાગશે તો લાગશે, કે ટેવ પડી તો બોલે, તેને તો કશું નહીં થાય. બળી તો આપણે જઈશું ને બોલ બોલ કરીશું, એટલે એ નુકસાન આપણને જ થાય છે. એટલે આવું હોય તો છે એ ફાઈન, આવું છે આપણામાં કે કોઈનામાં પણ. એટલે છે એની ચિંતા નથી. એના ગ્રહો આવા છે, ઈશ્વર એટલે આપણને થાય કે ભગવાને એને એવું આપ્યું છે, એને પોતાને સંકોચ થાય કે આવું થઈ જાય છે, એવું બને. પણ એમાંથી નીકળવાનો ગંભીર પ્રયત્ન એક તો માણસ કરી શકે. સૌ માણસ તો માફ કરશે, બીજું શું કરે કે ભાઈ ચાલો કઈ વાત નહીં, આપણે ખરાબ નહીં લગાડીએ, એને ટેવ પડી છે. પણ તેથી આપણને તો બીપી વધવાનું જ છે ને. એટલે આપણે આપણી ભાષાને માટે મૌન એક જ રસ્તો છે કે પહેલા પોઝ એન્ડ થિંક એન્ડ લીપ. ઉભા રહો, વિચાર કરો, પછી ઝંપલાવો. એટલે કશું કે બોલતા પહેલા ફરીથી તમે જોજો, ફરી હું ત્યાં જ આવીશ કે તમે શાસન જોડે રહેશો તો બોલતા વિચાર કરવો જ પડશે, પણ તમે શાસનને ગાંઠો જ નહીં
અને તો પછી તમે એને ધોઈને પી જાઓ એટલે કશી અસર ના થાય. પણ વડીલોની સામે, મહાત્માઓની સામે, અને જુઓ કે મહાત્મા સામે લોકો કેવી રીતે વ્યવહાર કરે છે, આપણા સિનિયરો શું કરે છે, બીજા મહાત્માઓ શું કરે છે, કેવી મર્યાદા, કેવો આદર, કેવું બેસવું, કેવું ઉઠવું, કેવું બોલવું, કેવું પગે લાગવું, એક વસ્તુની મર્યાદા હોય, એક વસ્તુ એમની સામે ખવાય કે નહીં બોલ. હમણાં જ હું કોઈ કહેતી હતી કે માનો કે આપણે બધા નીચે બેસીને કંઈક કામ કરીએ છીએ અને કંઈક સરસ ફોટા આપણે સુવિનિયર માટે નક્કી કરી, સ્મરણિકા માટે કાઢીએ છીએ, સ્વામી ત્યાંથી પસાર થાય છે, એમને ફોટા જોવા છે, તો આપણે બધા બેઠા છીએ ને બધું ઉંચકીને ઊભું કરાય એવું નથી. સ્વામીજી મહારાજ એક વાર નીચા પણ બેઠા અને એમણે જોયું, તો બીજી વાર એ સોફા પર બેઠા હોય, બાજુમાં જઈને આપણે બેસાય કે નહીં? બરાબર, એ પોતે નીચે બેઠા ને આપણી જોડે, એનો અર્થ બધા નીચે જોડે જ બેસી શકીએ ને. તો એ નીચે બેઠા એનો અર્થ એવો ખરો કે કાલે સોફા પર બેઠા હોય તો હું બાજુમાં જઈને બેસી જાઉં, એ મારી મર્યાદા છે. એટલે હવે એ ના સમજાય, એ સમજી શકાય એવો છે. હું સમજુ છું કે આ ઉછેર ના હોય તો ના હોય, બધાને નથી મળતી આ વસ્તુઓ, અને આમ મને એવું લાગે કે થોડી અક્કલથી પણ સમજતા પડવી જોઈએ આવી. પણ એ પણ કદાચ સંસ્કાર અને ઉછેરનો જ પ્રશ્ન હશે. એટલે એવું વિચારવાનું મન થાય, કારણ કે શિક્ષક જોડે જે એવું પણ ખરું કે શિક્ષક જોડે બહાર જે કરતા આવ્યા હોય ને કોલેજોમાં ને બધે, તો એને લીધે પણ શિક્ષકની જોડે અંતર રાખતા ના શીખ્યા હોય, એ પણ નક્કી નથી. એટલે મારા શિક્ષક જે અહીં હતા, અમે લોકો બહુ જ મર્યાદા રાખતા હતા. જયારે રાજકોટ ગયા તેમને બહુ આશ્ચર્ય થયું, એ તો લોકો એસે રખકર બેઠ જાતે હૈ. તો શિક્ષકને ખબર જ હાથ મૂકીને પેલા લોકો ત્યાંના છોકરાઓ બેસે, આપણે તો બહુ સાહેબ ઊંચા રાખીને બેઠ રાખ્યા હોય. એટલે શિક્ષકો જોડે પણ અંતર હોય પણ શકે, પણ ના પણ હોય. હવે શિક્ષકોના ખભે હાથ રાખીને જે ફરવા શીખ્યા હોય, એની સામે સિગરેટ પીતા શીખ્યા હોય, એ ધારો કે વેદાંત ભણવા આવે તો એના મનમાં ગુરુ નામની વસ્તુ જ કન્સેપ્ટ જ નથી. એને શિક્ષક છે, એને ભાઈબંધ છે, ને બસ આવું જ એ શક્ય છે, સમજી શકાય એવું છે. પણ આપણે બીજાઓને, સિનિયરોને કે બીજા સાધકોને જોઈએ નહીં કે કેમ, અથવા તો આપણા ગુરુજી એમના ગુરુ જોડે કેવું કરે છે, આ બધું તો જોઈ શકીએ ને આપણે. કેવી મર્યાદા, કેવો આદર, કેવી સામાન્ય. એનાથી કોઈનું ભલું નહીં થાય, આપણું વ્યક્તિત્વ સારું થશે, આપણે સુધરીશું, કોમળ થઈશું, મીઠા થઈશું. આ બધી શુદ્ધિની પ્રક્રિયાઓ છે, સમજવામાં એ શુદ્ધિ કામ લાગશે, પણ સમજવાથી બ્રહ્મ જ્ઞાન નહીં થાય. આ બધું કરવું જ પડશે. હમણાં જ મારે વાત થઈ હતી ભાઈ મહાત્મા જોડે કે મહાત્મા બહુ જ જાણીતા નામો. હા, હું અત્યારે કહું તમારાથી એક માણસે સાંભળ્યું હોય એટલા મોટા નામોની હું વાત કરું છું. અને એમને કોઈ જૂઠ બોલે તો બિલકુલ પસંદ નહીં થાય. કોઈ જરા જૂઠું ઇતના ગુસ્સા કરી દેતે થે. તો શું લેવા, પણ દુનિયામાં જૂઠા તો બોલ્યા જ કરશે લોકો, આપણે ગુસ્સા શું કામ થયા કરીશું? એટલે આપણા પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે, સો વન હેઝ ટુ એડ્રેસ વનસેલ્ફ. કેટલાક ખૂણા ધ્યાન આપ્યા વગરના રહી ગયા છે, એનો અર્થ એવો જ થયો, અને એ ખૂણાઓને સાફ કરવા જ રહ્યા. ગુસ્સે થવા પછી એમના પાછા મને શું કે, મહાત્મા કા ગુસ્સા તો પાણી પર લકીર જૈસા હૈ ને, એ પેલો પથ્થર પર લકીર, આપણો ગુસ્સો પથ્થર પર લકીર જેવો હોય, મહાત્માનો ગુસ્સો પાણી પર, અલ્યા પણ પાણી પર શું એવા લકીર પાડો છો? એનું કોઈ જસ્ટિફિકેશન હોય જ ના શકે. આપણે એમને માફ કરવા, એમનો લાભ લેવા એ જુદી વાત છે. આપણે ક્રોધની સામે ના જોવું ને, મહાત્મા બાકી બધી રીતે મહાન છે, લાભ લેવો, જ્ઞાન લેવું, પગે લાગવું, બધું જ કરવું. આપણને લાગે વળગે છે ત્યાં સુધી વી કાન્ટ જસ્ટિફાય, આપણે સ્વીકારી ના શકીએ. હું ખાલી બોલું જ, મારા મનમાં કશું નથી. ભાઈ એ તો ખોટી જ વાત છે, મૌન રાખવું સારું. કડવું બોલવું કે કઠોર બોલવું કે ખાટું ખારું તીખું ગમે તે બોલવું તો કઈ નહીં, જે આ બધું કરવું જ પડશે. અને એને માટે પ્રાર્થના કરીએ ભગવાનને કે ભગવાન મારી જીભ મીઠી કર, જીહવા મેં મધુમત્તામાં. હે ભગવાન, મધુમત્તા ભાષ્યકાર કહે છે અતિશય ને મધુર ભાષિણી. આ તમ છે ને એ સુપરલેટિવ ડિગ્રીનો પ્રત્યય છે, તર અને તમ. તો તમ એટલે શ્રેષ્ઠ, એનો શું થાય? અત્યંત મધુર બોલનારી થાય. હવે આ જોખમ છે પાછું, મધુર બોલનારા કઈ મધુર હોય છે એવો નિયમ નથી, અને અંદરથી કોમળ અને આપણું ભલું કરનાર હોય છે એવો નિયમ નથી હોતો. પણ આ સાધકની પ્રાર્થના છે. એટલે એ પોતાના બધા જ પાસાને મીઠા કરવા ઈચ્છે છે એવું સમજીને ચાલીએ છીએ. એનો અર્થ એવો નથી કે બહુ આખો દાડો બોલશે ને મીઠું બોલ્યા જ કરશે લોકો જોડે.
આ સાધક તો બોલવા તૈયાર જ નથી, પણ રખેને જો બોલે તો એ મીઠો બોલશે. હા, સાધકને બોલવાનો અને ગપ્પા મારવાનો સમય જ ના હોય. એટલે આપણા પુસ્તકમાં જુઓ, સ્મરણિકામાં મેં લખ્યું કે મેં મહાત્માઓને પૂછતી હતી કે તમે લોકો વાત કરતા હતા કે કાલે સંન્યાસી થઈશું, પછી આપણે બધા ભેગા થઈ બધા સંન્યાસીઓ ઉત્તમ સંન્યાસીઓ થયા છે, એમના સહ વિદ્યાર્થીઓ સહાધ્યાયીઓ બધાને પૂછતી હતી. તો કહે છે કે અમે ક્યારે કોઈ વાત કર, નો ગોસિપિંગ, વી નેવર ગોસિપ્ડ. કોઈ દાડો ક્યાંય અમને ગોસિપ કરવાનો સમય જ નહોતો. કાલે શું કરીશું, પરમ દાડે શું કરીશું, કશું જ નહીં. અને સ્વામીજી મહારાજ એ આશ્રમમાં ઝાડુ વાળવાની પણ તમે ભણતા હોય બધી સેવા હોતી જ હોય. તો ઝાડુ વાળે એક હાથે બીજા હાથમાં કાગળિયામાં શ્લોક લખેલા હોય, જ્યારે ભણ્યા હોય શ્લોક ગોખતા જાય, ઝાડુ વાળતા જાય, એમ અધ્યયન થતું હોય છે. તો વિચાર કરો કે આ માણસ અમેરિકાથી આવેલો છે, બીજા વિદ્યાર્થીઓ કરતા 5-10 વર્ષ મોટા છે, અને બધાની વચ્ચે આવું કરતા શરમ નહીં આવતી હોય? આમ ઝાડુ વાળતા શરમ નહીં આવે? કચરો આશ્રમમાં કાગળિયો લઈને ફરતા શરમ નહીં આવતી હોય? આપણને શરમ આવે ને કાગળિયો લઈને જતા, ઝાડુ વાળતા. તો તમે આગળ ચાલી શકો છો. બાકી સમયનો અને શક્તિઓનો ઉપયોગ જ્યાં ત્યાં બગાડ કર્યા કરીએ અને આગળ ચાલ્યું નથી થતું હતું. એટલે સાધકને ગપ્પા મારવાનો લોકો શું કહેશે, શું લોકો હાંસી કરશે? નહીં હાંસી, હું કહેશ. જે જમાનામાં છોકરીઓ નહોતી ભણતી, આપણે ભણવાનું શરૂ કર્યું તો લોકો હાંસી કરશે, વિચાર કરેલો. છોકરીઓ નોકરી નહોતી કરતી, આપણે નોકરી શરૂ કરી લોકો હાંસી કરશે, વિચાર કરેલો નહોતો કર્યો. જેને જે કરવું હોય એ કરે જ છે, અને ના કરવું હોય ત્યાં બાના બતાવ્યા જ કરે છે. એમાં આપણું મન આપણને છેતરે છે, કોઈની વાત નથી. આપણું મન આપણને છેતરે છે, નોંધ લઈએ. અને એવું જસ્ટિફાય કરે ને એવું આપણને સાચું જ લાગે. આ બધામાંથી છૂટવાનો એકમાત્ર રસ્તો હું શાસન જોઉં છું. કારણ કે આપણું મન જે કહે છે એ સાચું કે ખોટું કેવી રીતે ખબર પડશે? એને એટલું સાચું લાગ્યું છે કે એને કરવું જ છે, એટલે ભાઈ એને બંધ કરી દેવો જોઈએ. વચ્ચે ફોન લેવાનું બરાબર નથી. હા, એ વારે વારે ફોન માટે બારે ઇમરજન્સી હોય છે કશી, બીજી ત્રીજી વાર બહાર ગઈ. એટલે આપણા મનમાં એવી કઈક વસ્તુ હોય, મને ખબર છે. તો મારું આખું વ્યક્તિત્વ એટલું મીઠું હોય, એટલું કોઈ જગ્યાએ એને મારા સમયની, મારી શક્તિની, મારી બધી વસ્તુની મને કિંમત હોય, એનો સદુપયોગ કરું અને તો જ હું કંઈક પ્રાપ્ત કરી શકું. બાકી મારે માટે બધો કોનો ફોન આવ્યો, એક એક વસ્તુ અગત્યની હોય તો હું કેવી રીતે કરવાનો છું? એટલે એવું કંઈક થાય કે આપણા વ્યક્તિત્વમાં, અને મેં ગરજ જેમ જેમ જન્મશે ને તેમ તેમ એને માટે બધી વસ્તુઓ ગોઠવાતી જશે. બધી વસ્તુ આપણને આડખીલી અથવા તો બીજે ખેંચી જનારી બને છે. એ જ બતાવે છે કે આને માટેનું મૂલ્ય જણાવવાની હજુ બહુ બહાર લાગે છે. એને માટે અગેન પુણ્ય, કેવી રીતે જન્મે પુણ્ય મને નથી ખબર, પણ શ્રદ્ધા કમસે કમ, એટલે શાસનનો સ્વીકાર મેં કહ્યું, કમિટમેન્ટ, હું આ નહીં છોડું. હું સત્સંગ જે કઈ નક્કી કરીએ હું આ નહીં છોડું. માણસો નિયમથી જ પેલા વિશ્વાત્માનંદજી મહારાજને મેં કહ્યું કે મંદિરમાં રહ્યા અને ભિક્ષામાં પાણી કઈ મળતું જ નહોતું, તો 6 મહિના લગભગ પાણીથી જ કાઢેલા. પણ કેવી તત્પરતાને આમ સળગતી તાલાવેલી એવું. તો એ સાધક પ્રાર્થના કરે, જીહવા મેં મધુમત્તમાં, હે ભગવાન મારી જીભ છે એ મધુમત્ત, અતિશય મધુર ભાષણી, મારું સમગ્ર વ્યક્તિત્વ છે, અત્યંત મધુરતાને પ્રાપ્ત થાવ. હવે આવતી વખતથી આપણી પાસે આ ચોપડી પણ હોય અને આ પણ હોય. હા, આ કોઈને લાવવાની છે, કોની પાસે નથી ને કરાવ. 1 જીતુભાઈ, અચિંતા 2, કોકિલાબેન 3. પછી આ પઠનની ચોપડી કોની પાસે નથી? નરેન્દ્રભાઈ સોની નહીં, નરેન્દ્રભાઈ મોદી નહીં, 4. તો 5 એક ચોપડી આવી કરાવી લેવાય. અને આ ચોપડી અચિંતાની જીતુભાઈ 2 પાસે નથી. બરાબર? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।